હલો. એક તાળું નથી ખુલતું ચાવી વિના, બધાને બધું જ જોઈએ છે મહેનત વિના, તો નસીબ ક્યાંથી ખુલશે સાહસ વિના. એવો જરાય અહંકાર રાખવો નહીં કે કશું નહીં થાય મારા વિના, અહીં તો આખું આકાશ ઊભું છે એક ટેકા વિના. જબ તક ના थैंक यू जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. A very good morning, our respected chairman sahib, respected dean sahib, our trustees, our invited dignitaries, the esteemed doctor fraternities all the way from Rajkot, Jasdan, Bangalore, and most importantly, our dear students, our dear medical students who have struggled hard. They have passed their 12th board exams, NEET entrance, various other entrance exams, and finally they have achieved their dream. Let's acknowledge all of us. Let's give a huge round of applause for all of us. जिस दिन से चला हूँ मंजिल मेरी नज़र पे है, मेरी नज़र मंजिल पे है. जिस दिन से चला हूँ नज़र मेरी मंजिल पे है, रास्तों में कभी पत्थर मैंने नहीं देखा. This is a line dedicated to all of you by Bashir Badar Sahib, and along with that, along with congratulating all of you, let us also congratulate the wind under your wings, your support system, yes, your respected parents. Dear parents, તમારા દીકરા દીકરીનું ડૉક્ટર થવાનું સ્વપ્ન તમે સાક્ષાત આજે જોઈ શકશો. એની સાથે સાથેની આ શપથવિધિમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. And along with that, now I'd like to request the director of Matushri Prabhaben Khodabhai Bogra Medical College, our dear Nirav Bhai Lunagaria, to please come on the stage and give a welcome speech. હું નીરવ લુણાગરિયા, મંચસ્થ બિરાજમાન આદરણીય શ્રી ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ, ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાન તથા ડૉક્ટરશ્રીઓ તથા આ સંસ્થાના સર્વે સ્ટાફગણ તેમજ અત્રે આજના ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવિ ભારતના આરોગ્ય યોદ્ધા એવા વિદ્યાર્થી મિત્રો તેમજ તેઓના વાલીશ્રીઓને આ તકે સંસ્થા વતી હું શાબ્દિક સ્વાગત કરું છું. માતુશ્રી પીકે બોગરા મેડિકલ કોલેજનું સ્વપ્ન વર્ષ 2022થી ખીડી પરવાડિયા હોસ્પિટલ દ્વારા પ્રારંભ થયો હતો. જસદણ તાલુકાના આંતરિય ગ્રામ્ય વિસ્તારમાં 610 બેડ ધરાવતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. વિસ્તારમાં સ્વપ્નમાં પણ ના કલ્પી શકાય તેવી મેડિકલ કોલેજની ઘટનાએ સપનામાંથી વાસ્તવિક આકાર લીધો ત્યારે આ ક્ષણના આજે આપ સર્વોને સાક્ષી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે મેડિકલ એજ્યુકેશન એક નવા પ્રકારની વિચારધારા, પ્રેક્ટિકલ એજ્યુકેશન, ઇન્ટરેક્ટિવ એન્વાયરમેન્ટ પ્રમાણે એક નવું કેમ્પસ ઊભું કરવામાં આવેલ છે. ત્યારે આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય તે માટે અમો તેમજ અમારી અનુભવી ટીમ કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં તે માટે અમો વિવિધ પ્રકલ્પો અભ્યાસની સાથે સાથે હાથ ધરવાના છીએ. જેમાં જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં સામુદાયિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીમાં સાંસ્કૃતિક વિકાસ થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, શારીરિક વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તેમજ આજના એઆઈ જેવી ટેકનોલોજીના યુગ સાથે વિદ્યાર્થીના ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય તે માટે વિવિધ તજજ્ઞો દ્વારા પ્રેક્ટિકલ તેમજ થિયરીના સેમિનાર તેમજ વર્કશોપનું આયોજન આવનારા દિવસોમાં સંસ્થા કરશે. ટૂંકમાં આ સંસ્થા વિદ્યાર્થીની આંખોમાં સપનાઓને આંજવાનું તેમજ સપનાઓ સફળ કરવા માટેનું માધ્યમ બની રહેશે. આભાર સર. વંદે માત કી જય. વંદે માત. What a beautiful welcome that was. Thank you so much, Nirav Bhai. Moving further, બોગરા સાહેબ, મને બે લીટી યાદ આવે છે. નાનો ભલે પણ અંધકારનો પડકાર છું, આકાર નથી પણ આખા ભૂગોળનું તેજ છું.
દેવતાઓનું પ્રતીક છું, નિરાશાની આશા છું સાહેબ, આખા અંધકારને નશ્વર કરતો હું એક દીવો છું. યસ, ladies and gentlemen, as the tradition goes, now let us light the auspicious lamp. For that, I'd like to invite all the invited guests, all the dignitaries, all the trustees, our chairman sahib, to please come on the dais for the auspicious light lamping. આવો સાહેબ. शुभं करोति कल्याणम्. पाजे माझं घर तुला साज. Begin our orientation program. First of all, we are truly honored and privileged to have with us such esteemed dignitaries, such celebrities of medical fraternity, and I'd like to invite each one of you. First of all, I'd like to invite our guest speaker, that is Dr. Manjalgiri Sridhar Sahib, who's come all the way from Bangalore, who has done dual PhD in psychiatry. He is a consultant psychiatrist in 45 countries, and he is also a research member of the most prestigious National Institute of Health, that is in the US. Ladies and gentlemen, let's give a huge round of applause to sir. Welcome, sir. Next, I'd like to invite the President of Indian Medical Association, Rajkot, the dynamic intensivist, the Director of Synergy Hospital, the donor, the trustee of innumerable associations and organizations, Dr. Jayesh Dobaria Sahib. Sir, please welcome. It's an honor to have you, sir. Ladies and gentlemen, now I'd like to invite the chairman of Matushri Prabhaben Khodabai Medical College. He is also the chairman of Shri Patel Seva Samaj, Jasdan. He has been the Upadhyaksh of the Bharatiya Janata Party, Gujarat province. He's also been the MLA of Rajkot. Ladies and gentlemen, the man of the movement,
the dynamo himself, Dr. Shri Bharatbhai Bogra Sahib. Sir, please come on the dais. Sir, if you don't mind, sir, please could you stay on this diet? We want to felicitate all our dignitaries with your hands. Thank you, sir. Yes. Next up is the ex-president of Indian Medical Association Rajkot, Dr. Kant Jogani, sir. He's a renowned he's a renowned neurosurgeon of Wockhardt Hospital, the director of many associations. Dr. Kant Jogani, sir, please welcome. Next, renowned and senior most consultant, Dr. Praful Kamani, sir, of Wockhardt Hospital. Sir, please come on the dais. Welcome, sir. Dr. Dobaria, sir, please could you join them? Thank you so much. Next is the renowned urologist, one of the senior most and the most renowned urologist of Rajkot province, the director of Urocare, Dr. Vivek Joshi, sir. Sir, please come on the dais, sir. BT Samani, yes, of course, he's been the founder of BT Samani Hospital as well. How can I forget that? Next is the Shri Paresh Bhai Gajera Sahib, who is a trustee of our Matushri Prabhaben Khodabhai Bogra Medical College and Hospital. Sir, please come on the dais to felicitate our dignitaries. Lies a Charak Shapath, that is the ethics and the basic guidelines that every medical practitioner follows and which is approved by the National Medical Council. Ladies and gentlemen, I request all the students to please stand up for the Charak Shapath, and to take the Charak Shapath, I'd like, for this crucial oath-taking ceremony, I'd like to invite a very special personality. Yes, the chairman of the Matushri Prabhaben Khodabhai Medical College, Bogra Sahib. Sir, please come on the dais. All the students, please stand up at your places. Keep the Charak Shapath leaflet right in front of you and raise your right hand. જે લોકો ફર્સ્ટ યરમાં એડમિશન લીધું છે બધા સ્ટુડન્ટ ઊભા થઈ જાય અને પોતાનો જમણો હાથ આગળ રાખે. મિત્રો, તમે મેડિકલ ફેકલ્ટીમાં આજથી પ્રવેશ કરી રહ્યા છો તો એના માટેના આપણા ઓથ લેવાના છે, ચરક શપથ, અને એના પ્રમાણે તમારે હવે આરોગ્યની દુનિયામાં આગળ કામ કરવાનું છે. હું બોલાવતો જઈશ, બધાની સાથે કાગળ હશે, હું બોલું પછી પાછળથી તમારે બોલવાનું છે. मैं प्रतिज्ञा करता हूँ कि मैं अपने अध्ययन काल में शास्त्र के अर्थ को अच्छी तरह जानकर वैदिक व्यवसाय में कुशल हो गया हूँ.
मैं इष्टकर्ता होने के लिए सदा प्रयत्न करूंगा और सदा शुद्ध रूप से रहूंगा। मेरी सहकारियों का सम्मान और आदर करूंगा। मैं विद्या, वितर्क, विज्ञान, स्मृति, तत्परता एवं क्रिया आदि गुणों में अच्छी तरह तैयार हूं। मैं अपने वेद के व्यवसाय को परम सत्य रूप से प्रामाणिक रूप से सत और असत विवेक की बुद्धि से और आदर भाव से करूंगा। प्रत्येक रोगी के साथ मेरा व्यवहार मानवीय और आत्मीय होगा। मैं रोगी की चिकित्सा करूंगा। अपनी सफलता का यश एवं विद्या का प्रयोग जन कल्याण के लिए करूंगा। थैंक यू। भारत माता की। Ladies and gentlemen, we heartily welcome Dr. Deepak Ramani sir, Senior Surgeon of Jasdan Taluka. Sir, welcome sir. Yes sir. Sir, please come on the felicitations. Sir, please come on the dais. Thank you, sir. Thank you so much. I see each eye beaming with pride and motivation in this hall. It is said that a good physician treats the disease, but a great physician treats the patient who has the disease. So, my dear students, always keep in mind that you're supposed to treat the patient. And for treating the patient, you don't only need the knowledge, but you also need compassion and humility. દેવીઓ સજ્જો, ladies and gentlemen, આ કેમ્પસમાં જ્યાં આપણે અત્યારે બિરાજમાન છીએ એનું ઇનોગ્રેશન થયું હતું by none other than Shri Narendra Bhai Modi. Yes, the Prime Minister of India had come here to inaugurate this dream of a health institution which was just a dream some years back, and it became true, and it was inaugurated by Shri Narendra Bhai Modi. So let us have a little glimpse of the inauguration. પાંચાળની ભૂમિ એટલે પંચ ઋષિઓની વર્ષોનો વિશ્વાસ અડીખમમાં ગુજરાત પ્રગતિની રફતાર વધશે હું છું વિકાસ હું છું ગુજરાત મોદીજીનું સ્વપ્ન કરે છે જન જન અહીં સાકાર હું છું વિકાસ હું છું ગુજરાત પ્રગતિના પથ પર સૌને સાથ લઈને ચાલે યુમાન સૌને આપ્યા સૌ અધિકાર દરેક ગુજરાતીનો છે એક જ આવાજ હું છું વિકાસ હું છું ગુજરાત મોદીજીનું સ્વપ્ન કરે છે જન જન અહીં સાકાર હું છું વિકાસ હું છું ગુજરાત બુલેટ ટ્રેનમાં બેસી ઝડપી પાર કરીશું મંજિલ સ્માર્ટ સિટીની સંગે સૌની બદલાતી તાસીર સ્વચ્છ હંમેશા સ્વસ્થ હંમેશા બાળક નર ને નાર
માટે એ કદી ન માને હાર. અંધારાને પડકારીને કર્યા જ્યોતિ ગ્રામ. શાંતિ પથ પર સંગ ચાલીને કર્યા અમને ન્યાય. भारत माता की, भारत माता की। पटेल सेवा समाज ट्रस्ट के सभी ट्रस्टी, सभी दाता, विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए यहां पधारे हुए पूज्य संतगण, और इतनी गर्मी के बावजूद भी आटकोट में इतनी बड़ी संख्या में आशीर्वाद देने के लिए आए हुए मेरे प्यारे भाइयों और बहनों, मुझे खुशी है कि आज यहां मातुश्री केडीपी मल्टी स्पेशलिस्ट હોસ્પિટલ का શુભારંભ हुआ है। અને આજે જ્યારે અહીંયા જસદણમાં પહેલું સુપર સ્પેશિયાલિટી अस्पताल અને આટકોટમાં, અને મને આવ્યો તો હોસ્પિટલ જોવા જવાનો અવસર મળ્યો, બધા દાતાઓનો દર્શન કરવાનો મોકો મળ્યો, ટ્રસ્ટીઓને મળવાનો મોકો મળ્યો, અને ટ્રસ્ટીઓ મને કહ્યું છું કે સાહેબ પાછું વળીને જોતા જ નહીં, અહીં કોઈ પણ આવશે ને ક્યારેય પાછો નહીં જાય. આ ટ્રસ્ટીઓના શબ્દો, એમની ભાવના, અને એક આધુનિક હોસ્પિટલ આપણા ઘર આંગણે. હું ભરતભાઈ બોગરાને, પટેલ સેવા સમાજના સૌ સાથીઓને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. અમારું આ આટકોટ તો જગ્યા એવી કે આજુબાજુના 3-4 જિલ્લાને એમ લાગે કે અમારું પાસે જ છે. બધા થવડા નીકળ્યા કે અડધા પોણા કલાક, 2 કલાકમાં પહોંચ્યા ભેગા છીએ. આપ તો જાણો છો, હવે આપણા ત્યાં રાજકોટમાં ગુજરાતને જે એમ્સ મળી છે એનું કામ રાજકોટમાં તેજ ગતિથી ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા હું જામનગર આવ્યો હતો, અને જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસિનનું મોટું સેન્ટર WHO દ્વારા આપણે જામનગરમાં એનો શિલાન્યાસ કર્યો છે. આ બાજુ જામનગરમાં આયુર્વેદ, અહીંયા રાજકોટમાં મારું એમ્સ, અને હવે અમારું આમાં આટકોટમાં. આ બાપુડી વાત પડી ગયો તમારે તો. છે કે અમે કાલ બદલીશું, અમે અમારું પીડાતું દેશ છે એને અમે મુક્ત કરીશું અમારા લેવલ પર. રાઈટ સ્ટુડન્ટ્સ, મૂવિંગ ઓન નાવ I'd like to invite respected Dean Sir, Dr. Ramesh Kacharia Sir, to please come on the dais and give his speech. Dr. Ramesh Kacharia Sir, please welcome. He started his journey of 27 years, MBBS student. After that, he took his MS General Surgery in MP Shah Medical College, Jamnagar in 1995. Then his stepping ladder to success just moved up and up, from being assistant to associate professor, then professor and head of surgery department at Bhuj, and then at Amreli Medical College. And here, since September 2023, he has graced us by being the Dean of Matushri Prabhaben Khodabai Medical College. Ladies and gentlemen, please welcome our Dean, respected Dean Sir, Dr. Ramesh Kacharia Sir. Respected dignitaries on dais, esteemed faculty members, proud parents, and most importantly, our dear students. Today marks a history of day in the journey of our institution. We gather here to welcome the very first batch of MBBS students to our college to celebrate the White Coat ceremony. A warm welcome to 2025-26 MBBS batch. Congratulations on securing admission into one of the noblest professions of the world. Today, a new journey begins for you, that is a journey towards becoming a competent and dedicated doctors. Our institute
Matushri Prabhaben Khodabai Bogra Medical College and Research Center managed by Sri Patel Seva Samaj Artcot is newly established medical college in the region of Saurashtra. Students are our pride and our strength. We aim to create an environment of harmony, collaboration, and academic excellence. Together with faculty, students, we will try hard for medical research, quality education, and excellent patient care. Vision of our institute is to foster a generation of competent, compassionate, ethically grounded healthcare professionals who will serve society with dedication and excellence. Mission of our institute is to equip students with medical knowledge, clinical expertise, and humanistic value, and encourage innovations, research, community service, and also to develop responsible healthcare professionals who meet the challenges of evolving healthcare system with confidence and clarity. The core value in medical professions are compassion, integrity, excellence, teamwork, and service to society. Compassion is to treat every patient with kindness, empathy, and dignity. Integrity is to uphold honesty, ethics, professionalism in every action. Excellence is to commit continuous learning, innovations, and high standards of care. Teamwork is to collaborate colleagues, faculty, and healthcare staffs with mutual respect. Service to society is to place patients' welfare above self and serve community selflessly. The white coat you wear from today is not just a piece of cloth, but it's a symbol of responsibility, humility, compassion, and integrity. Every time you wear it, remember, a patient is not a case, but a human being. You hold their trust, dignity, and life in your hands. Medicine is not only a science, but it also an art of healing. What we expect from you all students, attend classes regularly and participate in all activities. Maintain disciplines and professionalism. Respect faculty, staff, patients, and fellow colleagues. Balance academic with extracurricular activities. Develop curiosity, critical thinking, and empathy. My message to all parents, dear parents, today is a proud moment for you as well. Behind every successful doctor stands the unconditional support of their parents. We welcome you as in your child's journey. Your encouragement plays a vital role in their success. Together we shall guide them to become excellent doctors. My guidance to our students, your dream is about to come true, but remember the first year of MBBS is one of the toughest syllabus. Revise material daily, don't pile up. Don't be overconfident, adjust to hostel life, new environment and language. Group discussion helps in fast learning. Balance theory with practicals, don't focus only on one subject, pay equal attention to all. Scoring well in internal examination will help in final examinations. Use reference books, take guidance from teachers when concepts are unclear. Do continuous hard work. Follow the principle, work while you work and play while you play. Remember, medicine is a lifelong journey. Treat every patient with dignity. Honesty and ethics are foundations of medical professions. Dear students, this journey will not only shape your careers but also your identity. Years later, when you stand at a patient's bedside, you will look back and remember today as first step into your noble professions. Once again, on behalf of college management and faculties, I welcome you into our medical faculty family. May our coats remain not only white in color but pure in purpose. May you shine not only as doctor but compassionate and healer of humanity. Best wishes and blessings to all. Congratulations once again, and thank you very much. Thank you so much, Dean Sir. As Mahatma Gandhi says, the best way to find yourself is to lose yourself in the service of the others. I'm sure our medical students have taken note of these words by Dr. Ramesh Kacharia sir. And
Dr. and Mahatma Gandhi Sahib. And moving on, I'd also like to invite the esteemed dignitaries, our guests, our doctors, who have come all the way from Rajkot to to share some motivating thoughts to our students. First, I'd like to invite the President of Indian Medical Association Rajkot, Dr. Jayesh Dobaria sir, who's been a leader of COVID fight in Rajkot. Sir, please come on the dais and give your speech to the students. Good morning and thank you very much to all the trustees, Bogra Sahib. First of all, congratulations to not only the students, પણ એમના જે માતા પિતા આજે અહીં આવ્યા છે એમને ખાસ ધન્યવાદ કે તમારા દીકરા દીકરીએ એક સરસ મજાની સારી એવી કોલેજની અંદર એડમિશન લીધું છે. અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં આ જ દીકરા દીકરીઓ એનું MBBS પૂરું કરી, એની સ્પેશિયાલિટી પૂરી કરી અને એની સુપર સ્પેશિયાલિટી પૂરી કરી અને રાજકોટ અને સારામાં સારું નામ કમાશે અને સમાજની સારી એવી સેવા કરશે. અત્યારથી જ એક જ ધ્યેય કે આજ કરતાં મારે કાલે વધારે સારું બનવું છે, કાલ કરતાં મારે પરમ દિવસે વધારે સારું બનવું છે, સારું ભણવું છે, સારી સેવા કરવી છે. બસ આટલો ધ્યેય સાથે આગળ. કોઈ જ પ્રકારની વસ્તુ અઘરી હોતી નથી. ઘણા લોકોને શરૂઆતથી એવો ભય બેસી જતો હોય છે કે મારી સ્કૂલની અંદર તો હું પહેલો નંબર લઈ આવતો હતો અને અહીંયા અત્યારે આટલા બધા સ્ટુડન્ટ્સની વચ્ચે મારે જે વાયવા દેવાનો છે એમાં ઇંગ્લિશમાં દેવાનું છે, હું ગુજરાતી મીડિયમમાંથી આવતો હતો ને તકલીફ પડે છે. કોઈ જ પ્રકારની બીક રાખ્યા વગર જ્યારે આપણને એમ થાય કે આપણને ઇંગ્લિશમાં બરોબર નથી આવડતું તો ગુજરાતીમાં જવાબ દઈ દેવાનો, સામેવાળાને સમજાતું જ હોય છે. અધરવાઇઝ કોઈ જ પ્રકારનું ટેન્શન લીધા વગર હોસ્ટેલ લાઈફને સારી રીતે માણી, સારી રીતે ભણી અને આગળ વધો, એ જ આશા. થેન્ક યુ વેરી મચ. Thank you so much, sir, for your inspiring words. Next, I'd like to invite the immediate past president of Indian Medical Association Rajkot, the senior most neurosurgeon at Wokat Hospital, Dr. Kant Jogani sir. Sir, please come on the dais and inspire our students. Yes, sir. Sir, આ વિસ્તારના છે કેમ બોલાય? અહીં ઉપસ્થિત આ કેમ્પસના જે સપના પછી સપના જોયા હોય ચેરમેન ડૉક્ટર ભરત બોગરા સાહેબ, ડીન ડૉક્ટર રમેશ કાછડિયા સાહેબ, આમંત્રિત મહેમાનો, મુખ્ય દાતાઓ અને આજે જેના માટે ભેગા થયા છે આવા વિદ્યાર્થીગણ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજનો દિવસ એટલે કે 6/10/2025 એ આપ સર્વે માટે આ તારીખ લખવા માટે, ઇતિહાસમાં તારીખ લખવા માટેનો દિવસ છે. કારણ કે આ તારીખ તમે ક્યારેય નહીં ભૂલી શકો. કારણ કે આજે આપને આપણી કારકિર્દીનો પહેલો દિવસ છે. આ વ્યવસાય હવે તમારા છેલ્લા શ્વાસ સુધી આ જ વ્યવસ્થા તમારી માટે રહેશે. અને એવું કહેવાય કે માનવ શરીર ઈશ્વરનું સૌથી મોટું સર્જન છે અને આ સર્જનની જો આરોગ્યની કોઈ ધ્યાન રાખતા હોય તો એને ભગવાનનું બીજું સ્વરૂપ આપ્યું છે. એટલે ડૉક્ટરોને ભગવાન તરીકે ગણવામાં માને છે. એટલે દર્દીઓ બધા ડૉક્ટરોને ભગવાન સ્વરૂપમાં માનતા હોય. અને હવે તમને કહું છું કે આપણે દરેક દર્દીઓને ભગવાન સ્વરૂપમાં માનવા જોઈએ અને જેટલી શક્ય હોય એટલી સેવાઓ કરવાની અને દર્દીનું સારામાં સારું થાય એ જ આપણો મુખ્ય ધ્યેય હોય અને એ જ સપનું આપણે પૂરું કરવું જોઈએ. બસ આટલું કહી મારી વાતને વિરમું છું. What beautiful, inspiring words. Thank you so much, sir. Next up, I'd like to invite the senior most gastroenterologist, Dr. Praful Kamani sir, who's the director of Wokat Hospital. Sir, please come on the stage. Welcome, sir. બોગરા સાહેબ, હું એક ખેડૂતનો પુત્ર છું. સારું ઓપનર કે થ્રેશર મશીન લેવું હોય તો જસદણ આવવું પડે. એમ સારી ડિગ્રી લેવી હોય ને MBBSની તો લોકોને જસદણમાં આવવું પડશે. સાહેબ, તમે આજે જસદણનું નામ નોટ ગુજરાત પણ ઇન્ડિયા લેવલે એક નોટ થશે આ મેડિકલ કોલેજની. વિદ્યાર્થી માટે ખાસ એક સૂચના છે કે તમે 5 વર્ષ માટે મોબાઈલ ભૂલી જાજો. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, SMS માં વાત કરજો તો જ આગળ આવશો. બાકી એ બધું યુઝલેસ છે. એવો મોબાઈલ લઈ લ્યો કે ખાલી ઇનકમિંગ આઉટગોઈંગ હોય. અને જેટલું તમે વધારે રીડિંગ કરશો, જેટલું વધારે વાંચશો એટલું જ કામમાં લાગશે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ મારા માટેનો મેસેજ છે. બીજું, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. સાહેબ કહેતા તેમ હું 7મા ધોરણથી ABCD શીખો છું. 7મા ધોરણ સુધી મને ABCD પણ નહોતી આવડતી અને હું USA બોસ્ટનમાં લીવર કેન્સરની ક્વિઝમાં ફર્સ્ટ આવ્યો હતો. એટલે વિચાર કરો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. થેન્ક યુ.
થેન્ક યુ સો મચ સર ફોર ધોઝ ઇન્સ્પાયરિંગ વર્ડ્સ. આઈ એમ શ્યોર અહીંયા બેસેલા સ્ટુડન્ટ્સમાંથી ઘણા એવા છે કે જે ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થયા છે, રાઈટ? સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, there's a little surprise for you. The founder, the director of Phenol Institute, Dr. Yogesh Bhai Ajudia is amongst us. I'd like to invite Dr. Yogesh Bhai Ajudia, sir. Sir, please come on the dais for the felicitation. Ladies and gentlemen, let's put our hands together with a warm welcome. Sir, please. Shri Sanjay Bhai Lulagaria and our chairman, Shri Dr. Bharat Bhai Bogra Sahib. Sir, please come on the dais and felicitate. Sure. Could you please inspire your students? જય હિન્દ ભૂલકાઓ. બોગરા સાહેબ, તમને અંદાજ નહીં હોય તમે આ કેવડું મોટું કામ કર્યું છે. એ પૂછો હોય તો એકવાર આ સ્ટુડન્ટ્સને બધાને પર્સનલી મળજો. જો બીજે મેડિકલમાં એડમિશન મેળવવું ઇઝી છે, પીડીયુ મેડિકલમાં એડમિશન મેળવવું ઇઝી છે, જીમર્સમાં મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું ઇઝી છે, પણ જે 1 માર્ક્સ માટે રહી ગયા હોય અને જે અહીંથી દ્વારકા ચાલીને જવાની માનતા કરતા હોય કે મને MBBSમાં એડમિશન મળી જાય, અને એ સ્ટુડન્ટ સાથે હું સતત કોમ્યુનિકેશનમાં હતો, અને જેવી સાહેબ તમારી મેડિકલ કોલેજને મંજૂરી મળી અને ત્યારે જે આ બાળકોને આનંદ હતો ને, એ કદાચ સાહેબ તમને એટલો આનંદ નહીં હોય એટલા અમારા સ્ટુડન્ટ્સને આનંદ હતો. આ ડૉક્ટર કાંત જોગાણી સરે કીધું કે આ પ્રોફેશન છે એ ભગવાનનું પ્રોફેશન છે. હું ખુદ મારા સસરા જ્યારે કોરોનામાં સિનર્જી હોસ્પિટલ એડમિટ થયા હતા ને, હું ડોબરિયા સાહેબને હું પગે લાગેલો છું. સાહેબ તમને યાદ નહીં હોય કોરોનામાં? તમે વિચાર કરો, આ ડૉક્ટરો છે એ ભગવાન છે, અને તમને 1 માર્ક્સ રહી ગયા હતા અને તમને જે ભગવાન બનાવ્યા છે એ ભગવાનને આજીવન ભૂલતા નહીં તમે ભૂલકાઓ. સ્ટેન્ડિંગ ઓવેશનમાં 2 મિનિટ સર પ્લીઝ આવો. સાક્ષાત આપણા તમે ભગવાન છો, તમારા ભગવાનને આપણે સાક્ષાત વંદન કરવાનું છે. સર પ્લીઝ 2 મિનિટ સર પ્લીઝ. એ તમને અંદાજ ન હોય સાહેબ તમે આ છોકરાઓને શું બનાવ્યા છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર ભરતભાઈ સર કે અમારા ભૂલકાઓ જે 1-2 માર્ક્સ રહી ગયા હતા. એ ડૉક્ટર પછી છે અને પહેલાં એ બહુ જ સરસ કવિ છે, બહુ જ સરસ લેખક છે. પેથોલોજી તો એમનું પેલું કહેવાય ને કે સાઇડ પ્રોફેશનમાંથી ફ્રન્ટ પ્રોફેશન બની ગયું. બાકી સાહેબની સ્પીચ, સાહેબના પોએમ્સ એ સાંભળીને તો હું મોટી થઈ છું. સર, એવરી વર્ડ ઇન્સ્પાયરિંગ. The man with no introduction, Dr. Jaiprakash Bhatt sir, the founder director of Bhatt Labs. Sir, please come on the dais and inspire our students. આદરણીય બોગરા સાહેબ, આપ સૌ અને મહાનુભાવો, એક 2 મિનિટની સરસ નાની વાત કરવી છે. એક દિવસ એક પહેલા ધોરણનો છોકરો રવિવારે સવારે વહેલો ઉઠી ગયો અને તૈયાર થઈ ગયો, સ્કૂલનો ડ્રેસ પહેર્યો. અને મમ્મીએ કહ્યું કે બેટા આજે રવિવાર છે, આજે રજા છે. તો કે ના, આજે મારે છે ને ભગવાનની સાથે લંચ લેવાનું છે, લંચ વિથ ગોડ. એના મમ્મી સમજ્યા નહીં, પણ પછી એમને થયું કે કંઈક સ્કૂલમાંથી પિકનિકમાં લઈ જવાના છે. એ તૈયાર થયો, પોતાનું લંચ બોક્સ લીધું, વોટર બોટલમાં લીધી અને નીકળી ગયો બહાર. ચાલતો 1-1.5 કલાક ચાલ્યા પછી થાકી ગયો, એક બગીચાની અંદર ગયો, એક માંકડા ઉપર બેઠો. એના મમ્મીએ લંચ બોક્સમાં બિસ્કિટ આપ્યા હતા. એ બિસ્કિટ કાઢીને ખાવા જતો હતો ને, ત્યાં બાજુમાં જ એ જ બેન્ચ ઉપર એક ભિખારી બેઠો હતો અને બહુ જ આશાભરી નજરે બિસ્કિટની સામે જોતો હતો. પેલા છોકરાને થયું કે હું આને આપું. એણે એને બિસ્કિટ આપ્યું. પેલા ભિખારીના મોઢા ઉપર એક સુંદર સ્મિત આવ્યું. એણે ઉપર જોયું, ઈશ્વરનો આભાર માન્યો અને પછી બિસ્કિટ ખાઈ ગયો. પેલા બાળકને એટલી મજા આવી કે સાંજ સુધી આ સિલસિલો ચાલ્યો. પેલો બાળક બિસ્કિટ આપે, ભિખારી ખાય. સાંજ પડી ગઈ, પછી બિસ્કિટ બી ખલાસ થઈ ગયા. પેલો બાળક ઊભો થઈને ચાલ્યો. પછી થોડે દૂર ગયા ને તો વોટર બોટલ નીચે મૂકી દોડ્યો. પેલા ભિખારીને ગળે વળગ્યો, એને એક પપ્પી આપીને ઘરે પહોંચ્યો. તો એટલો બધો ખુશ હતો કે એના મમ્મીને થયું કે શું થયું બેટા, તારે ઈશ્વરની સાથે લંચ હતું, એનું શું થયું? તો કે હા મમ્મી, અમારે ઈશ્વરની સાથે લંચ હતું ને. તો કે શું થયું? હા, મેં ઈશ્વરને મારી હાથે જમાડ્યા, મારી બાજુમાં જ બેઠા હતા, મેં એને જમાડ્યા. પણ મમ્મીને એક વાત નથી સમજાતી કે ઈશ્વર આટલા બધા દુબળા કેમ હશે, એની દાઢી કેમ આટલી વધેલી હશે, એના કપડાં કેમ ફાટેલા હશે. એના મમ્મી કંઈ સમજ્યા નહીં. પણ પેલી બાજુ પેલો ભિખારી સાંજે જ્યારે બહાર નીકળ્યો ને ત્યારે એકદમ આનંદમાં હતો.
બીજા ભિખારીએ પૂછ્યું, કેમ તને બહુ મોટો દલ્લો મળી ગયો છે? તો કે ના ના, આજે તો ભગવાન આવ્યા હતા, એણે મને હાથે જમાડ્યો. તો કે શું વાત કરો છો, ભગવાને તમને જમાડ્યો? તો કે હા, પણ મને એ નહીં સમજાણું કે ભગવાન આટલા નાના હોય, પાછા સ્કૂલ ડ્રેસમાં હોય અને વોટર બોટલ લઈને આવે. મિત્રો, આખી વાત સમજો. એ જેને તકલીફ છે, જે ભિખારી છે ને, એ દર્દી છે. પેલો બાળક છે ને, તમે જો એટલા જ પ્રેમથી દર્દીઓની સેવા કરશો ને, તમે વિચારો કે તમે કેટલા બધા દર્દીઓ માટે ઈશ્વર બની શકો તેમ છો. અને તમે વિચારો કે કેટલા પેલા ભિખારીની જેમ કેટલા બધા દર્દીઓ તમારામાં ઈશ્વર જોઈ શકે એમ છે. ઈશ્વરનું ચોઇસેસ સર્જન એટલે મનુષ્ય, અને એની સેવા કરવાની, એને તો એના ઉપર જ વિશ્વાસ આવે કે જે એના ચોઇસેસ સોલ હોય. તમે ઈશ્વરના ચોઇસેસ સોલ છો, એટલા માટે તમે મેડિકલમાં છો, નહીં કે કોઈ બીજા કારણસર. આ વાત યાદ રાખીને કે આખી વાત તમારી જિંદગી એ તમારી અને ઈશ્વરની વચ્ચે છે, એ યાદ રાખીને સેવા કરશો, ખૂબ આનંદ થશે. થેન્ક યુ સો મચ. He and his words are always awe-inspiring. Next, I'd like to invite the senior most, the founder of BT Savani Hospital, the director of Eurocare, Dr. Vivek Joshi Sahib. Sir, please come on the dais and inspire our students. આદરણીય ભરતભાઈ, ઉપસ્થિત મહાનુભાવો, બધાએ સ્ટુડન્ટ માટે બહુ સારી વાત કરી. મારે થોડીક અલગ વાત કરવી છે. હમણાં વેદમાં કહ્યું છે કે સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આપણે બધા ડૉક્ટર તરીકે, આપણે ભગવાન તરીકે જોઈએ ને આપણું કોન્સન્ટ્રેશન હંમેશા સારવાર કરવા માટે હોય છે. પરંતુ આપણે આજે જે શપથ લીધા ચરક સંહિતાથી, અને જે આપણા વેદોમાં કીધું છે કે આપણે કંઈક એવું કરીએ કે દર્દીની સેવા તો કરીએ જ, પરંતુ દર્દી જ ઊભો ન થાય. આપણી હોસ્પિટલો ફૂલે ફાલે એવું નથી કરવું આપણે. તો તમારા જે કરિક્યુલમ હોય એમાં એક આ સેવાનું જે તો છે એ તો છે જ, પરંતુ એક એવું કરિક્યુલમ પ્રિવેન્ટિવ મેડિસિનનું પણ હોય છે, અને એના ઉપર એટલું જ ધ્યાન આપજો જેથી આપણે આપણા વડાપ્રધાનનું પણ જે સ્વપ્ન છે કે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. સ્વસ્થ નારીનું જે છે સૂત્ર અત્યારે, એ પ્રમાણે સંપૂર્ણ સમાજ સ્વસ્થ થાય. કોઈની પાસે ખાલી માંદગી નહીં પણ કોઈ પણ પ્રકારના દુઃખો ન આવે એવું એક સમાજનું નિર્માણ કરી આપણે એ માટે એક કટિબદ્ધતા દાખવીએ અને એ માટે સતત પ્રયત્નશીલ રહીએ. આપ સૌને આ સંસ્થામાં સ્વાગત છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એક ઉત્તમ કક્ષાના ડૉક્ટર અને સાથે સાથે એક ઉત્તમ કક્ષાના હ્યુમન બિંગ બનો, જેમ ભટ્ટ સાહેબે કહ્યું એ પ્રમાણે. એવી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. આભાર. થેન્ક યુ વેરી મચ સર. એ સાવ સાચી વાત છે. અત્યારે તમે બધા ખાલી ભલે ટીનેજર્સ તરીકે આવ્યા છો, પણ આજ પછી જ્યારે તમે MBBS પાસ કરશો, પછી તમે એક પોલિશ્ડ, નોબલ હેલ્થકેર પ્રોફેશનલ્સ અને હીલર્સ તરીકે ઓળખાશો. તમારી પર્સનાલિટી ટોટલી ચેન્જ થઈ જશે. એ તમારા પેરેન્ટ્સ જ તમને જણાવશે. સેન્ટર ફોર કરિક્યુલર એઝ વેલ એઝ મેની કોર કરિક્યુલર એક્ટિવિટીઝ. ઇટ ઇઝ એકચ્યુઅલી માય પ્રિવિલેજ ટુ ઇન્વાઇટ હર એન્ડ ઇન્ટ્રોડ્યુસ હર. વેલકમ મેમ. થેન્ક યુ ડૉક્ટર નિરાલી. આજના આ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ચેરમેન સાહેબ ડૉક્ટર ભરત બોગરા સાહેબ, આમંત્રિત મહેમાનો, પ્રાઉડ પેરેન્ટ્સ એન્ડ માય ડિયર સ્ટુડન્ટ્સ, એક કવિ ઉમાશંકર જોશીની પંક્તિથી હું મારી વાતની શરૂઆત કરું છું. બહુ સરસ છે કે ત્રણવાના મુજને મળ્યા, ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. તમે આ વાત આપણે અત્યારે બહુ જ સરસ લાગુ પડે છે કે ત્રણ વસ્તુ આપણને ઈશ્વરે જે સર્જન કર્યું એમાં આપી છે, હૈયું, મસ્તક અને હાથ. એ ત્રણ વસ્તુથી હું બધું જ મારા જે સ્વપ્ન છે, મારા જે ગોલ છે, એ બધું જ હું અચીવ કરી શકીશ. જા ચોથું નથી માગવું.
તો આપણે અત્યારે બધા સંકલ્પ લઈએ કે ખરેખર દિલથી ભણશું, દિલથી સેવા કરીશું. મસ્તક તો વાપરવાનું જ છે, સૌથી મોટું એ તો ખબર જ છે. અને આ હાથ હીલર હેન્ડ્સ બને એવી ખાસ શુભકામનાઓ છે. આ વસ્તુ મને લાગે છે કે આપણા ચેરમેન સાહેબને બહુ લાગુ પડે છે કે એમણે એકવાર નક્કી કરી લીધું કે આ એરિયા છે એમાં મારે એક સરસ ટર્શરી કેર સેન્ટર ઊભું કરવું છે. અને એનાથી આગળ જ્યારે મારે એક મેડિકલ કોલેજનું સ્વપ્ન એમણે જોયું તો એમને ખૂબ જ ટૂંકા સમયમાં આ સ્ટેટ ઓફ ધ આર્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે શરૂ કરી છે એ ખરેખર એમની કુને અને એમનું ભગીરથ કાર્ય છે. એટલે આપણે એમને અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ એમને બિરદાવીએ. છેલ્લા 27 વર્ષથી હું મેડિકલ પ્રોફેશનમાં છું, ટીચિંગમાં છું, મેડિકલ કોલેજમાં છું. બહુ બધાએ તમને કહી દીધું એટલે ટેન્શન નહીં લેતા બહુ કે આટલું બધું મારે કરવાનું છે ને ભણવાનું છે ને. હવે એક બહુ સામાન્ય વાત છે કે આ ફિલ્ડમાં આવી ગયા છો તો ડૉક્ટર તો બની જ જવાના છો ને તમે. તો સાથે સાથે એ એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ બહુ જ પાર્ટિસિપેટ કરજો. અત્યારે આપણને ડીન સાહેબે એમના લેક્ચરમાં કીધું કે એ બધું જ પ્રોવિઝન્સ બધું જ અહીંયા રાખેલું છે. તો જરાય ટેન્શન લીધા વિના દિલથી ભણવાનું છે બધાએ. અને આટલી સરસ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું છે એટલે તમારો એક પહેલો પડાવ તો એકદમ સક્સેસફુલી પાર થઈ ગયો છે. તો બધા સ્ટુડન્ટને હું ફરીને બેસ્ટ વિશીસ આપું છું અને મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ સ્ટુડન્ટ્સ એન્ડ પ્રાઉડ પેરેન્ટ્સ. થેન્ક યુ સો મચ. મેમ એક બહુ જ સરસ પોઈન્ટ કહ્યો કે ખાલી ભણીને બુકવર્મ્સ ના થતા, ભણી ગણીને ડૉક્ટર થજો. કરિક્યુલર એઝ વેલ એઝ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ પણ કરજો. અને મેમની વાત સાવ સાચી પાડી છે સાહેબે, કારણ કે આપણી આ મેડિકલ કોલેજમાં ખાલી લેક્ચર્સ અને લાઇબ્રેરી નથી. અહીંયા આપણે કલ્ચરલ ઇવેન્ટ્સ પણ કરવાના છીએ. અહીંયા સ્પોર્ટ્સ વીક પણ થવાના છે. બિકોઝ સ્પોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્પોર્ટ તમને હારતા શીખવાડશે, હારી અને ઊભા થતાં શીખવાડે છે. અહીંયા કોન્ફરન્સ પણ થવાના છે. અહીંયા આપણે નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સના ડેલિગેટ્સ પણ બોલાવીશું, બરાબર છે. અને માતાઓને પિતાઓને હજી એક ચિંતા મગજમાં ખટકતી હશે કે ભણવા ગણવાનું તો બહુ બોલ્યા મેડમ, ખાલી મારું છોકરું સાજુ નવરું રહેશે ને, મેડિકલ કોલેજ છે, મેડિકલ ફિલ્ડ છે, અમને થોડાક વિચાર આવતા હતા. એ તમારા વિચારને દૂર કરવા માટે આપણે અહીંયા એક એન્ટી રેગિંગ કમિટી બનાવી છે, બરાબર છે. એન્ટી રેગિંગ કમિટી ખાસ ધ્યાન રાખશે કે તમારો દીકરો કે દીકરી એકદમ ઘરની જેમ જ ખુશ રહેશે. હોસ્ટેલ ફેસિલિટીને બધું તો તમે વિડીયોમાં જોયું જ છે. સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્ટેલ ફેસિલિટીઝ છે, મેસ, ફૂડ, કેન્ટીન બધું સરસ છે. એની સાથે સાથે આપણે એક મેન્ટર મેન્ટી પ્રોગ્રામ પણ રાખીશું, જેના વિશે તમને ફોલ્ડરમાં આપેલું જ છે, તમે શાંતિથી વાંચી શકશો. અને એની સાથે સાથે સ્ટુડન્ટને હજી એક જવાબદારી આપી છે કે ફેમિલી અડોપ્શન પ્રોગ્રામ, જ્યારે તમારે આજુબાજુના ગામડામાં જઈ દરેક પરિવારને અડોપ્ટ કરી અને એનું હેલ્થનું ચેકઅપ આપે કરવાનું છે. સો પેરેન્ટ્સ નિશ્ચિત રહો, તમારું બાળક એ અમારું જ બાળક છે. આ બધા જ છોકરાઓ બોગરા સાહેબના જ છે અને એ ખૂબ સારી રીતે અહીંયા રહેશે. દરેક માતા પિતાને જરાય ચિંતા ના રાખતા, બરાબર છે. નાવ આ છોકરાઓને બધું બહુ સરસ સ્પીચીસ ને મોટિવેશન સાંભળ્યું, પણ આમ શ્યોર બધાને અંદરની જિજ્ઞાસા હશે કે આ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરીનો કોર્સ જે મેં ટેકઅપ કર્યો છે એમાં કયા કયા ડિપાર્ટમેન્ટ્સ છે, એ કેવા ખસે, મારે ફર્સ્ટ યરમાં શું ભણવાનું. કહેવાય છે કે 21 સબ્જેક્ટ છે. શું 21 સબ્જેક્ટ મારે પહેલાં એક જ વર્ષમાં ભણી લેવાના કે પહેલા વર્ષમાં મારે શું ભણવાનું, મારા કોણ ટીચર હશે? To enlighten all those queries and to solve all your questions, I'd like to invite the professor and head of Biochemistry Department, Dr. Gaurang Anandpara sir. Sir, please come on the dais and solve the queries of our students and enlighten them and show them all the departments that we have at first year. Yes, most welcome. Sir, valuable guests, all senior faculties, our colleagues, parents and dear students. I welcome you in the inauguration of program for Matusri Prabhaben Khodabai Bogra Medical College Artcot. First of all, congratulations to all new joined students in our college. I must say, getting admission to medical stream typically requires a combination of hard work, dedication and continuous support from the parents in all aspects.
So this is the first day of your professional course MBBS, and you know that you have to study first year for next 12 months. Now in that first year, you have mainly 3 subjects, and I detail about these subjects. So I introduce you about the subjects. These will be human anatomy, human physiology, and medical biochemistry. These 3 will be the subjects in your first year. As a subject, in human anatomy, you have to learn the body structures during your classes, practicals, and dissection. You have to visualize the body. It will be definitely interesting and exciting, right? And same, this knowledge and their application will help you during your medical practice in the future. Anatomy subject actually teach you different parts of the body like lower limb, upper limb, thorax. These will be the basic parts or basic structures that you will learn during the first year in human anatomy. Remember, this will be the basis of surgical skills during your operations in the future. In another subject, that will be human physiology. In that, you mainly deals with normal function of the organ, and it will help you to understand the human body, how the human body functions from the cell to organ level, and students learn how this organ interact to maintain health. Remember that physiology, once you understand normal physiology of the body, same thing will help you in the second year and onwards about the pathology and diseases in future, and it will help you while you are practicing the medicine. In third subject, that is clinical biochemistry, medical biochemistry, it provides you understanding of life at the level of genetic and molecular level and cellular level. You will learn correlation of different diseases with biochemical parameters. In this biochemistry, we teach you different parameters like glucose, which is useful to diagnose diabetes mellitus, then cholesterol for lipid profile, that is for cardiovascular diseases. So this will be the third subject in your medical curriculum in the first year. Along with all 3 subjects, you also have classes and field visit. જેવી રીતે મેડમે કહ્યું, you also have field visits under the subject of community medicine, and which will be helpful to you that how to prevent the disease rather than cure, right? So these will be the basic details regarding the subjects. And our college has a team with best faculties and abilities to take your journey and future to best success. I can assure to parents that your child is at best places, and we, the whole staff, teaching staff and non-teaching staff, we are here to help them, to guide them, and to support them in with all possible manners. Best wishes to students again for your that professional MBBS course. Thank you to attending that wonderful inauguration ceremony. From tomorrow onwards, we will definitely meet at regularly in our theory and practical classes. Thank you so much. Thank you so much, sir. What interesting subjects, isn't it? The famous author, Sir William Osler, had truly said that to study the phenomenon of diseases without books is to sail an uncharted sea. And to study books without patience is not to go to sea at all. So, my dear students, it is very important as medical professionals that you study your books as well as you treat patients and as well as you go regularly to your postings. Moving on, એક નાના છોકરાને એના મમ્મા પૂછે છે કે તું તારા ટીચરને આટલું બધું માને છે, તું તારા માટે ટીચર મોટો કે ભગવાન? તો એ છોકરું એટલું બધું નિર્દોષ છે, એ કહે છે કે મમ્મા મારા માટે તો મારા ટીચર જ મોટા. તો એના મમ્મા અકળાઈ જાય છે કે મમ્મા બહુ ભક્ત હોય છે. તો એની મમ્મા કહે છે કે બેટા ટીચર પહેલાં આવે કે ગોડ પહેલાં આવે? તારા માટે તો ગોડ હોવા જોઈએ ને. તો કહે છે કે ના મમ્મા, મને ટીચર જ ન હોત તો મને ગોડ શું છે મને ખબર જ કેવી રીતે પડે? તો એ છોકરા માટે એના ટીચર જ ગોડથી મોટા છે. મૂવિંગ ઓન, હું એવા વ્યક્તિને બોલાવી રહી છું who almost resembles this,
There is a saying that says two things that define you: your patience when you have nothing, and your attitude when you have everything. Ladies and gentlemen, the living legend that I'm going to call upon truly exemplifies that saying. He is the chairman of MPK Medical College and Research Center, the vice president of Gujarat Bharatiya Janata Party, who has also been the MLA of Jasdan, and he is the chairman of Shri Patel Seva Samaj Atkot. Our very renowned Shri Dr. Bharat Bhai Bogra Sahib. Sir, please come on the dais and say your few words. બધાને મારા વંદન અને રામ રામ. આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે રાજકોટથી ખૂબ મોટી ઓપીડી અને એમનું હોસ્પિટલનું કામ છોડી અને આપણા આ દિવસને ઐતિહાસિક દિવસ બનાવવા માટે પધાર્યા છે એવા સૌ રાજકોટના સિનિયર ડૉક્ટર્સ, ડૉક્ટર જયેશ ડોબરિયા સાહેબ, ડૉક્ટર વિવેક જોશી સાહેબ, ડૉક્ટર જોગાણી સાહેબ, ડૉક્ટર કમાણી સાહેબ, ડૉક્ટર ભટ્ટ સાહેબ, મનદીપ ટીલાળા સાહેબ, ગૌરવીબેન, મયંકભાઈ, ડૉક્ટર રામાણી સાહેબ અને હમણાં આપણી વચ્ચે ઉપસ્થિત છે જે છેક બેંગ્લોરથી આવ્યા છે એવા સ્પેશિયલ સ્પીકર્સ તરીકે જે પધાર્યા છે એવા ડૉક્ટર સાહેબ અને આપ સૌ જેમણે ફર્સ્ટ યરમાં આજે એડમિશન લીધું છે એવા વાલા વિદ્યાર્થીઓ, વાલીઓ, એમના માતા પિતાઓ અને જેમના કારણે આખું સ્વપ્ન આપણું પૂરું થયું છે એવા અમારા પટેલ સેવા સમાજના આજે હું યાદ કરીશ સ્વર્ગસ્થ બાબુભાઈ અસલાલિયા કે જેમણે આ સંસ્થાનું સ્વપ્ન જોયું હતું. આજે આપણી વચ્ચે નથી. બાબુભાઈ અને અમારી આખી ટ્રસ્ટીઓની ટીમ જેઓ હાજર છે એવા સૌ ટ્રસ્ટીઓ અને આપણા કેમ્પસમાં જેમના માધ્યમથી આપ સૌ 5 વર્ષ સુધી અલગ અલગ પ્રકારના અભ્યાસો કરવાના છે એવા ડીન સાહેબ અને આખી ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ અને પ્રોફેસર્સની ટીમ, સૌને મારા વંદન અને સૌને રામ રામ. ઘણા બધા વાતો થઈ છે, વધારે સમય નહીં લઉં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ પંથકમાં 3 વર્ષ પહેલાં અમે ગરીબ લોકોની સેવા કરવાના આશય સાથે હોસ્પિટલ બનાવ્યું હતું. આપણી હોસ્પિટલ એ પ્રોફેશનલ હોસ્પિટલ નથી, એ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત એક ચેરિટીના ભાવ સાથે ઊભી થયેલી હોસ્પિટલ છે. વધારે બળ મળ્યું કે એ વખતે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને આખી ટીમ, મુખ્યમંત્રી અને બધા આવી અને આ પંથકની અંદર અમારા આરોગ્યના આ પહેલા સોપાનને ખૂબ મોટું બળ આપ્યું. 3 વર્ષની યાત્રામાં અમે લગભગ 3 લાખથી વધારે દર્દીઓની ટ્રીટમેન્ટ કરી. 10,000થી વધારે મેજર સર્જરી આપણી હોસ્પિટલમાં થઈ છે અને 3 વર્ષના અંતે મને આજે ગૌરવ થાય છે કે અમારી બધા ટ્રસ્ટીઓનું સ્વપ્ન જોયું હતું, બધા યુવાનોએ મહેનત કરી અને આજે મારા માતાના નામે મેડિકલ કોલેજની મંજૂરી મળીને આજે પહેલો દિવસ છે. મિત્રો, આપણી આ આરોગ્યની જર્નીમાં આપણું મેડિકલ કોલેજના બધા સિનિયર ડૉક્ટર્સે આપણને બધાને ખૂબ શુભકામના પાઠવીશ. હું ચોક્કસપણે વિશ્વાસ આપું છું કે આપણે બધા અમારા ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે કે બધા ભેગા મળીને, કોલેજની ટીમ ભેગા મળીને આપણે એટલી મહેનત કરીશું કે આજે ફર્સ્ટ યર છે પણ તમે જ્યારે ફાઇનલ પૂરું કરીશો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતના મેડિકલ સાયન્સની અંદર જે 5 ઇન્સ્ટિટ્યૂટ છે એમાંની માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ હશે. આપણો આ મેડિકલ કોલેજનો ધ્યેય પણ કોઈ પ્રોફેશનલી નથી. આ મેડિકલ કોલેજનો ધ્યેય પણ વધારેમાં વધારે સારી રીતે સારા ડૉક્ટરો અહીંથી ભણીને જાય, સાથે સાથે આ વિસ્તારના સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ લોકો કે આજે પણ અમે મોદી સાહેબની હાજરીમાં કીધું હતું કે અહીંયા આવેલો કોઈ દર્દી એમની પાસે પૈસા હશે કે નહીં હોય, એમની પાસે આયુષ્માન કાર્ડ હશે કે નહીં હોય, સારવાર વગર પાછો નહીં જાય, એ અમારો ધ્યેય છે અને એના પર અમે આગળ કામ કરી રહ્યા છીએ. તો આવનારા દિવસોમાં પણ હજુ અમારું સપનું છે કે આ આપણી હોસ્પિટલમાં લીવર અને કિડનીના ટ્રાન્સપ્લાન્ટ સુધીની બધી સર્જરીઓ થાય એ પ્રકારના ડિપાર્ટમેન્ટો ડેવલપમેન્ટ કરવાનું કામ પણ હમણાં ચાલે છે. હું આજે રાજકોટ અને સૌરાષ્ટ્રના સૌ ડૉક્ટરો મિત્રોનો પણ આભાર માનીશ કે આ બધા જ સિનિયર્સ છે એને એક દિવસના કદાચ લાખો રૂપિયાનો ચાર્જ આપીએ તો ટાઈમ ન આપે, એ આજે નહીં, અમે જ્યારે જ્યારે આપણી હોસ્પિટલને અંદર બોલાવ્યા છે ત્યારે અમારી વચ્ચે રહ્યા છે. એ બીટી સવાણી કિડની હોસ્પિટલ હોય કે સિનર્જી હોય, વોકાડ હોય કે ગિરિરાજ હોય કે ભટ્ટ લેબોરેટરી હોય કે સ્ટર્લિંગ હોય, એ રાજકોટની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, એ પોતાનું ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ હોય, એવી રીતે અમારી સાથેનો એમનો પ્રેમ, એમનો સહકાર અને એના કારણે આજે આપણી હોસ્પિટલની આ જર્ની પહોંચી છે. તો હું આ તકે એમનો પણ આભાર માનું છું. સાથે સાથે અમારા બહુ ટ્રસ્ટીઓનો પણ આભાર માનું છું કે એમણે
135 ટ્રસ્ટીઓ છે, બધા ઉદ્યોગપતિઓ છે. કોઈને હોસ્પિટલમાં કે મેડિકલ કોલેજમાં કશો ઇન્ટરેસ્ટ નથી. બધાનો ધ્યેય ફક્ત ને ફક્ત સેવા કરવાનો છે. જેઓ પૈસાનું ડોનેશન આપીને સેવા કરવા માટે અહીંયા અમને સતત પ્રેરણા આપતા રહેશે. અને અમે હંમેશા ફોન કરીએ તો એમ કે તમે કરો છો એ બધું બરાબર જ ચાલે છે. તો સૌ ટ્રસ્ટીઓનો પણ હું આ તકે આભાર માનું છું. અને મિત્રો, હું વાલીઓને પણ ખાતરી આપું છું કે અમે ફક્ત પુસ્તકીય જ્ઞાનવાળા ડૉક્ટર નથી બનાવવાના. અમે એવા ડૉક્ટરનું નિર્માણ અહીંયા કરીશું કે આપણી મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન થયેલો ડૉક્ટર એ બીજા દિવસે પ્રેક્ટિસ કરવા જાય તો એ દરેક પ્રકારના ઇમરજન્સીને હેન્ડલ કરી શકે એવો કેપેબલ બને. મારી પણ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે કોલેજના ટાઈમે તો કોલેજમાં ભણવાનું જ છે, પરંતુ તમારા ફ્રી ટાઈમમાં વધારેમાં વધારે એ દિવસ દરમિયાન ભણેલું એનું બાકી વર્ક પૂરું થાય અને તમારો વધારેમાં વધારે સમય હોસ્પિટલમાં વિતાવાય એવું કરજો. એટલા માટે કે હું મારી જાતનો દાખલો આપું છું. મેં તો એક આયુર્વેદનો કોર્સ કર્યો હતો, પરંતુ એ વખતે આર્થિક મુશ્કેલી હતી એટલે રાત્રે હું એક એલોપેથિક હોસ્પિટલમાં નોકરી કરતો હતો. અને આ મેડિકલ ફિલ્ડ એવું છે કે થિયરિકલ નોલેજ તો હોવું જરૂર છે, પણ પ્રેક્ટિકલ નોલેજ એ બહુ મોટું મહત્ત્વનું છે. હું એક આયુર્વેદ ડૉક્ટર તરીકે પછી ગ્રેજ્યુએશન થઈને આવ્યો. મારું 5 વર્ષનું એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના અનુભવના કારણે મેં જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી એટલે એક જ મહિનામાં લગભગ 300-350 પેશન્ટની ઓપીડી હું જોતો હતો અને બધી જ પ્રકારના વર્ક કરતો હતો. એ મારા એક્સપિરિયન્સના આધારે. એટલે મેડિકલ ફિલ્ડ છે એ એક્સપિરિયન્સ બેઝ ફિલ્ડ છે, એની અંદર એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ઘણી વખત હું કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો. મેં જોયું આવતા હોય MBBS થઈ ગયા પછી ઇન્જેક્શન દેતા કે સ્ટીચ લેતા પણ ન આવડતું એવા ડૉક્ટરો પણ મેં બહારથી બીજા દેશમાંથી આવેલા જોયા છે. પણ હું ગેરંટી સાથે કહું છું કે આ ઇન્સ્ટિટ્યૂટનો ડૉક્ટર એ નાના મોટી સર્જરી કરવી છે ને એના સ્કોપથી વધારાને તો એના અનુભવના આધારે કરી શકે એટલા તૈયાર અમે MBBS સુધીમાં કરશું. અને ફર્સ્ટ યરથી જ તમે તમારો પ્રોફેશન હવે મેડિકલનો છે, તમારે ડૉક્ટર તરીકે જ કામ કરવાનું. તમે ફ્રી હોય ત્યારે હોસ્પિટલમાં કોઈ રોકટોક નહીં હોય, રાત્રે નાઇટ ડ્યુટી કરી શકશો, દિવસે કરી શકશો. વધારેમાં વધારે એક્સપિરિયન્સ અલગ અલગ વ્યવસ્થા કરીને આપણા સ્ટુડન્ટ પ્રેક્ટિકલી વધારે પાવરફુલ થાય. રાજકોટથી પણ અલગ અલગ ફેકલ્ટીઓના અલગ અલગ સિનિયર્સ જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એનો પણ લેક્ચરોનો તમને લાભ મળે. અહીંથી રાજકોટ પણ તમારે કોઈ સ્પેશિયાલિટી સબ્જેક્ટો સાથે ટ્રેનિંગ લેવી છે તો એના પણ વ્યવસ્થા કરી અને કુલ મળીને આપણું ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી સર્વાંગી વિકાસ થાય, એના લાઈફનું ડેવલપમેન્ટ સારી રીતે થાય. ફ્યુચરમાં મિત્રો તમે બધા આજે લાખો રૂપિયાની ફી ભરીને આજે મેડિકલ ફિલ્ડમાં આવ્યા છો, તો તમારી જવાબદારી પણ તમારા માતા પિતાની ભવિષ્યમાં એ બધી જ જવાબદારી આપોઆપ પૂરી થશે. ખાલી મેં ગૌરવબેને કીધું ને કે તમે અહીંયા આવી ગયા છો યોગ્ય જગ્યાએ. હવે 5 વર્ષ સુધી કમાણી સાહેબે કીધું મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા બધું ભૂલી જાઓ. આ 5 વર્ષ તમારી લાઈફના તમારે મેડિકલ ફિલ્ડમાં બેસ્ટ બનવા માટેના છે. અને મિત્રો હું ચોક્કસપણે કહીશ કે જેટલા ડૉક્ટરોએ મેડિકલ કારકિર્દી દરમિયાન એમની એજ્યુકેશન દરમિયાન ખૂબ મહેનત કરી છે ને એનું આ નામ આજે આપણે જોયું છે કે આપણો ફિલ્ડ એવો છે કે એનું તરત પ્રમાણપત્ર મળી જાય. એક માણસ દવા લઈને જાય અને એને રિઝલ્ટ સારું મળે એટલે 10 જણને પ્રચાર કરે કે તો કમાણી સાહેબ તો બહુ સારા ડૉક્ટર છે, જોગાણી સાહેબ બહુ સારા ડૉક્ટર, જોશી સાહેબ બહુ સારા ડૉક્ટર છે. એ પેશન્ટ જ કહે છે, આપણે ક્યાંય જાહેરાત કરવા જવું પડતું નથી. તો તમે પણ એવા ડૉક્ટર બનો કે તમને આગળના એડમિશનોમાં પણ ખૂબ સરળતા રહે અને તમે જ્યારે પણ તમારી કારકિર્દીમાં જ્યાં પણ પ્રેક્ટિસ કરશો ત્યાં લોકોની વચ્ચે તમારું નામ બનશે. મિત્રો આપણું પ્રોફેશન એવું છે કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે ને કે જ્યારે તમારા મનમાં બીજાનું સારું કરવાની ભાવના ઉત્પન્ન થાય ત્યારે તમારું ઓટોમેટિક સારું થતું હોય છે. આપણું પ્રોફેશન એવો છે કે એમાં તમે ફક્ત સેવાના ભાવથી કામ કરો. મને યાદ છે એ દિવસો હું નોકરી કરતો હતો હોસ્પિટલમાં. રાત્રે પેશન્ટને ઉલટી થઈ હોય તો અમે એ ઉલટી સાફ કરેલી છે. અમે કોઈ આયા બેન ના હોય તો જાતે કરતા હતા. ક્યારેય મેડિકલ પ્રોફેશનના સ્ટુડન્ટે આ મારામાં આવે ને મારામાં નથી આવતું હોવું જ ન જોઈએ. એ કદાચ પેશન્ટના બેડ નીચે બેડશીટ ખરાબ હોય ને તો બદલવાનું કામ પણ આપણું જ છે. દર્દીને ભગવાન માનો અને એને એટલું સમજો કે મારા મમ્મી પપ્પાને તકલીફ થઈ તો મારે સેવા કરવી જોઈએ. એટલી સેવા દવા હોસ્પિટલના દર્દીની મારે કરવી જોઈએ. જ્યારે આ ભાવ તમારી અંદર આવશે ને ત્યારે તમારું નામ પણ ઓટોમેટિક બનશે, તમે ધનવાન પણ ઓટોમેટિક થશો, બધી જ જરૂરિયાતો તમારી બધી પૂરી થાય. સમાજની અંદર તમને એક પ્રતિષ્ઠા પણ અલગ મળશે. આપણો એક જ પ્રોફેશન એવો છે કે એની અંદર પૈસા તો મળે છે પણ સમાજમાં એક પ્રતિષ્ઠા મળે છે. લોકો ભગવાનની દ્રષ્ટિએ આપણને જોવે છે, એક સામાજિક સ્ટેટસ મળે છે. અને હું આજે ચોક્કસપણે કહું છું કે 2002માં જ્યારે હું સાહેબ જોશી સાહેબ ગ્રેજ્યુએશન થઈને આવ્યો ત્યારે 1.5 લાખનું મારા બાપુજીને સહકારી મંડળીનું દેવું હતું ને ત્યાંથી મારી કારકિર્દી આજે 20 વર્ષમાં અહીં સુધી પહોંચી. એક ઓનલી ફોર ગરીબ દર્દીઓની મેં હોસ્પિટલમાં સેવા કરી છે ને એના કારણે
એટલે ગરીબ દર્દીની સેવા કરીએ તો ભગવાન આપણને જીવનમાં બહુ બધી ખુશીઓ આપતી હોય છે. તો મારી પણ તમને વિનંતી છે કે આપણી હોસ્પિટલ એ ભણવાની સાથે સાથે એક છે આરોગ્યનું મંદિર છે. હું હંમેશા કહું છું કે આપણું હોસ્પિટલ છે આરોગ્યનું મંદિર છે. સમય મળશે ત્યારે તમને બધું જ ખબર પડશે. અને અહીંયા વાલીઓને પણ વિનંતી છે કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં. અહીં કોઈ રેગિંગ્સ છે બીજું બધું તો કોઈ આવવાનું જ નથી અંદર, એ તો બહુ દૂરની વાત છે. અહીંયા કોઈની પણ કોઈ બીજી પ્રવૃત્તિ ચાલશે નહીં. ફક્ત ને ફક્ત જેમને ડૉક્ટર બનવું છે એવા લોકોને જ અમે રાખશું. કોઈ આગળ પાછળ ખોટું આગળ પાછળ થતો હશે તેને સરખું કેમ કરવું એની પણ અમને ટ્રીટમેન્ટ આવડે જ છે. એટલે બધી જ રીતે સારી રીતે મતલબ એક બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન અહીંયા થાય અને સારી ક્વોલિટીના ડૉક્ટરો બહાર આવે એ અમારું સ્વપ્ન છે. અને આપણી શરૂઆત છે 150 સીટથી. આપણે ભવિષ્યમાં પીજી, તમે કદાચ તમારું ગ્રેજ્યુએશન પૂરું કરશો ત્યાં સુધીમાં પીજીને સુપર સ્પેશિયાલિટીના કોર્સીસ પણ અહીંયા ચાલુ થવાના છે. આવનારા વર્ષોમાં કન્ટિન્યુ ડેવલપમેન્ટ માટે અમારા પરેશભાઈ ગજેરાન, સંજયભાઈ, ભાવેશભાઈ આખી ટીમ, બાબુભાઈ ગેલાણીની આખી ટ્રસ્ટીઓની ટીમ પ્લાનિંગ કરી રહી છે. એટલે આવનારા દિવસોમાં આપણે આ ડેવલપમેન્ટ કરવાનું છે. અત્યારે થોડું બાંધકામનું સ્ટેજ પૂરું થયું છે, પણ ક્યાંક હજી નાનું મોટું કેમ્પસમાં ગાર્ડનિંગ ને બાકીનું કામ 1-2 મહિના લાગશે. શરૂઆતમાં ક્યાંય અગવડતા પડે તો અમને સપોર્ટ કરજો. નીરવને અમારી આખી યુવાનોની ટીમ કામ કરી રહી છે. તમને રહેવા જમવાથી માંડીને કોઈ અગવડતા નહીં પડે એના માટેની અમે ચોક્કસપણે ખાતરી આપીએ છીએ. પરંતુ સાથે સાથે આપણી હોસ્પિટલમાં આજે પણ રોજ 600-700 પેશન્ટની ઓપીડી હોય છે. રોજ 30 સર્જરી થાય છે. એટલે ખૂબ મોટું કામ થાય છે. મેડિકલ સાયન્સની અંદર જે મેડિકલ મટીરિયલ હોવું જોઈએ, હોસ્પિટલની અંદર જે પેશન્ટોનું મટીરિયલ હોવું જોઈએ, બહુ અગત્યનું છે. અને એટલા માટે જ કદાચ મને એવું લાગે છે સાહેબ કે બીજા રાઉન્ડમાં અમને મંજૂરી મળી, પરંતુ ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ પારુલ ઇન્સ્ટિટ્યૂટ કરતાં પણ અમારું મેરિટ ઊંચું ગયું છે. એ અમારા માટે ગૌરવની ક્ષણ છે. હું કોઈની કમ્પેરિઝન નથી કરતો, પરંતુ આપ લોકોએ અમારા પર જે ટ્રસ્ટ મૂક્યો છે એ વિશ્વાસને અમે સાર્થક કરીશું. અમારી કાછડિયા સાહેબને એમની આખી ટીમ, ડૉક્ટર કોટડિયા સાહેબ પણ અમારી વચ્ચે પધાર્યા છે. સાહેબ તમારું પણ સ્વાગત કરું છું. જસદણ અને રાજકોટ સુધીના કોઈ પણ ડૉક્ટરો હોય તો એને અમે અમારી સાથે ટીમ મેમ્બર તરીકે એક પરિવાર ભાવથી આપણે અહીંયા કામ કરવાના છીએ. તમને અલગ અલગ ડૉક્ટરોનો લાભ તો મળવાનો જ છે. અલગ અલગ હોસ્પિટલોની પણ અમે વિઝિટ કરાવીને એનો લાભ અપાવવાના છીએ. તો હું માનું છું કે આજે ઘણો સમય થયો, વધારે વાત નથી કરવી. ફરી વખત મળીશું ત્યારે ચોક્કસ વાત કરીશું. પરંતુ કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ તો જરા કંઈ મેન્ટલી અપસેટ થવાની જરૂર નથી. આપણો પરિવાર છે અને હું અઠવાડિયામાં એકાદ વખત આવતો હોઉં છું. ક્યાંય પણ મુશ્કેલી હોય તો ચોક્કસથી ડાયરેક્ટ મને પણ મળી જાઓ. કોઈ વાલીને ડિસ્ટર્બ ન કરતા, ખોટી એને ટેન્શન થયું નહીં કરતા. શરૂઆતમાં ઘરથી બહાર નીકળો તો થોડુંક એવું લાગે તો હોસ્પિટલમાં જતું રહેવાનું. ત્યાં થોડું આટા ફેરા કરશો ને દર્દીઓને મળશો એટલે વાતાવરણમાં સેટ થઈ જાઓ. એટલે સેવા કરતાં કરતાં આપણે ભણવાનું છે. અને અહીંયા અમારી પણ બહુ મોટી ટીમ અહીંયા હોસ્પિટલની અને કોલેજની છે. ગમે ત્યારે નાના મોટો પ્રશ્ન હોય તો ચોક્કસપણે મળી જાઓ. વાલીઓને પણ મારી વિનંતી છે કે વધારેમાં વધારે એમનો સમય અહીંયા જાય ને કોલેજ અને કેમ્પસમાં એવું કરજો. દર શનિ રવિ બેટા તો આવી જાય, અમે રાહ જોઈએ છીએ ને એવું નહીં કરતા. એટલા માટે કે તમે 5 વર્ષ હવે એમનાથી ખાલી અઠવાડિયામાં એક જ વખત વાત કરજો. દિવસમાં સમય પણ બહુ ફોનમાં ન બગાડતા. એમનો સમય પૂરેપૂરો એ આ ફિલ્ડને ફોકસ કરી શકે, ન્યાય આપી શકે એવી ચિંતા કરજો. આજના દિવસે સૌ વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લીધું, અમારા પર વિશ્વાસ રાખ્યો છે. એ બદલ સૌ વાલીઓનો પણ હું કાયમી ઋણી રહીશ, આભારી રહીશ. વિદ્યાર્થીઓને પણ હું અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું. અને આજથી આ બાળકો એ અમારા બધા ટ્રસ્ટીઓના બાળકો છે એવું માનીને અમે બધા અહીંયા સેવા કરીએ છીએ. કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. 5 વર્ષના અંતે ચોક્કસપણે સમાજમાં તમે એક સારા ડૉક્ટર તરીકે આગળ વધશો એવી હૃદયની શુભકામના સાથે સૌ સિનિયર્સ ડૉક્ટરો આજે અમારા એક નાનકડા પ્રસંગમાં એક ટેલિફોનિક મારા આમંત્રણને માન આપીને પધાર્યા છે. એ બદલ હું આજીવન અમારી સંસ્થા ડૉક્ટરશ્રીઓનો ઋણી રહેશે, આભારી રહેશે. અને સૌ ટ્રસ્ટીઓના આભાર સાથે આજે ખાસ વિશેષ આવડી આટકોટ જેવી ગ્રામ પંચાયત એરિયામાં આવડી મોટી મેડિકલ કોલેજની મંજૂરી આપી એ બદલ નરેન્દ્રભાઈ મોદી સાહેબને, આખી ભારત સરકારનો અને ગુજરાત સરકારનો આભાર માનીશ કે નાના મોટી બાબતોમાં પણ અમને સહયોગી કરીને હંમેશા માર્ગદર્શિત કર્યા છે. અને આવનારા દિવસોમાં આજે ખાસ એનએમસીના ચેરમેન એ પણ આપણી વચ્ચે આવનારા દિવસોમાં એક વખત વિઝિટ કરવાના છે. શેઠ છે અભિકર શેઠ કરી અભિજાત શેઠ છે, ડૉક્ટર અભિજાત શેઠ. એ પણ આપણા એપોલો હોસ્પિટલમાં હતા ત્યારથી હું એની સાથે જોડાયેલો છું. એમને પણ આપણી મેડિકલ કોલેજ માટે બહુ જ ઇન્ટરેસ્ટેડ છે. મને કે હજુ પણ એમાં જેટલા સુધારા વધારા કરીને આપણે ઇન્સ્ટિટ્યૂટને એક મોટું ઇન્સ્ટિટ્યૂટ બનાવવું છે. એટલે આપણા સાથે આટલા બધી મોટી ટીમ હોય ત્યારે કોઈ પ્રકારની મૂંઝવણ કરવાની જરૂર નથી. આપણે આ ટ્રસ્ટીઓ છે ને 135 ટ્રસ્ટીઓ,
એ પણ ગુજરાતના બધા નામાંકિત ઉદ્યોગપતિઓ છે એવા લોકોની ટીમ તમારી સાથે જોડાયેલી છે, ડૉક્ટરોની ટીમ જોડાયેલી છે, ને પોલિટિકલ લીડર તો બધા હોય જ. એટલે આ ઇન્સ્ટિટ્યૂટ સાથે બધું જ છે, કશું બાકી નથી. ને આપણી ભાવના એકદમ શુદ્ધ સેવા કરવાની છે. તો તમારા માધ્યમથી વધારે સારી રીતે સેવા થાય અને આવનારા દિવસોમાં તમે ગુજરાતના નામાંકિત ડૉક્ટરો બનો એવી હૃદયની શુભકામના સાથે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશ કે આપણી આખી ટીમને એવી શક્તિ આપે કે આપણું આજના દિવસથી થતું કાર્ય એ આવનારા દિવસોમાં આ સંસ્થા એ ઇન્ડિયામાં અલગ પ્રકારનો રેન્કિંગ સાથેની સંસ્થા બને એવી ભગવાન આપણને બધાને શક્તિ આપે એવી શુભ ભાવના સાથે આપ સૌ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સૌના આવકાર સાથે આભાર સાથે મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી વેરી મચ સર. સાહેબના આટલા સરસ સ્પીચ પછી હું તો શું બોલું, બરાબર. લેડીઝ એન્ડ જેન્ટલમેન, thank you very much. Let us all thank Dr. Bharat Bogra Sahib for his inspiring words, motivational speech. Ladies and gentlemen, let us give a huge round of applause to Dr. Bharat Bogra sir. Thank you so much, sir. Now, I'd like to invite Dr. Pankaj Kotadia sir, who's a senior gynecologist of Jasdan, who's the founder director of Kotadia Hospital. Sir, please come on the dais for the felicitation. I'd like to invite Dr. Bharat Bogra Sahib to felicitate our esteemed guest. टीम वर्क का क्लैप है ये, एक उंगली 2 उंगली टीम वर्क का. जो भी टीम में करते हैं अच्छा ही होता है ना. One good thing I saw in this place is the chairman is so young यार. He is so young. It's not that किसी ने उसको बिठाया चेयरमैन बना लिया. मेहनत कर यहाँ पर पहुंचा है. So young star चेयरमैन सर. दूसरी बात अच्छा लगा कि ये कैंपस का नाम मातृश्री है, माता के ऊपर है, माँ के ऊपर है. हमारा देश को भी मदरलैंड बोलते हैं, मातृभूमि बोलते हैं. मतलब ये मातृश्री मेडिकल कॉलेज खाली राजकोट के लिए नहीं भाई, पूरा देश के लिए है. मातृश्री पूरा देश के लिए. ये माता, ये भाइयों जाना पड़ेगा. आई डोंट नो व्हाट मेड देम कॉल मी हियर टुडे. आई हैव 2 PhDs इन द ब्रेन. किसी ने मेरे ऊपर मजाक उड़ाया अमेरिका में, सर आप 2 PhD. मैं बोला हाँ. ब्रेन में? मैं बोला हाँ. वो मुझे पूछा यू नो व्हाट इज PhD. मुझे पता है वो मेरा पैर खींच रहा है. आई सेड आई डोंट नो. ही सेड PhD मीन्स परमानेंट हेड डैमेज. परमानेंट हेड डैमेज. और आपको 2 बार हुआ है. बच्चे क्रिएटिविटी में क्या क्या निकलता है. What is a disease? Disease is out of ease. I am not easy. I am not free. I am not comfortable. I am not happy. That is a disease. So which means somebody who is really sick, pain comes to us tomorrow. दर्दी आता है हमारे बीच में, खून खराबा आता है, आजू बाजू में जो भी उनको लेके आया है वो रोते रहते हैं. People are crying, people are pleading. Some of them even maybe older than your grandfather will touch your feet also. Arey, meri maa, meri baap. Sometimes we also get confused. One thing is very sure. A medical doctor should have physical fitness, mental fitness, emotional fitness. Have a strong will. If you are not fit like that, it will be very hard. Rightly said by doctor. But very difficult. साहब ने बताया मोबाइल बंद करना पड़ेगा, SMS कम करना पड़ेगा. SMS भी कम करना है. इंस्टाग्राम दूर की बात है, 5 साल के लिए भूल जाओ बोल रहा है. अरे भाई आजकल छोटे बच्चे के साथ ही है मोबाइल. छोटा बच्चा अगर खाना नहीं खाया, गोदी में है तो भी मोबाइल दे देते हैं. और इतना बड़ा हो गया आप मोबाइल बंद करो. वेरी ट्रू, टू बी ऑनेस्ट, वेरी ट्रू. विद्या दान है, हमारा अंदर का दान है. खुद के लिए दान है, मन के लिए दान है.
और ये ऐसे एक to get into IITs, to get into IIMs, to get into medical colleges is hard. Is hard, requires lot of efforts. But to be rightly there is very, very, very hard. To be the best doctor is very, very, very hard. Our classrooms, you know why we have many subjects here? In your medical school, you have many subjects here. कुछ लोग बोलते हैं मुझे ये सब्जेक्ट अच्छा नहीं लगता है, वो सब्जेक्ट अच्छा नहीं लगता है. You know why? Because आपको समझ में नहीं आता है क्या बोल रहा है. एक दूसरा क्या होता है, your mind is somewhere else lost. You are physically present here, your mind is elsewhere. अरे शाम को कहाँ जाओ, वो मूवी आया है भाई, अरे आज क्रिकेट मैच है इंडिया पाकिस्तान का. ऐसे मन कहीं और है मगर आप फिजिकली बैठा है, अटेंडेंस तो मिल गया आपको मगर आप मेंटली यहाँ पर नहीं हैं. तब क्या होता है, जो भी सिखाया वो दिमाग का अंदर गया नहीं. जब वो दिमाग का अंदर गया नहीं तब वो सब्जेक्ट मुश्किल. Any syllabus made in the medical books which you are studying, many of them have passed through already. Millions have gone through all over the world. So a lot of research is being done even in your syllabus, what you are writing, what you are reading. A lot of research is being done. For your age, for the basic knowledge of your basic UG degree, क्या क्या होना चाहिए, काफ़ी उसके ऊपर भी रिसर्च हुआ है. मतलब कोई सब्जेक्ट मुश्किल है नहीं है ऐसे बोलकर नहीं है. जस्ट बिकॉज दिस बॉय लुक सो स्मार्ट ऐसे नहीं वो सब्जेक्ट निकाल दे ना. सीखना ही पड़ेगा हमको, वो सब सब्जेक्ट सीखना ही पड़ेगा. कब हमको नहीं आता है, व्हेन योर माइंड इज एल्सवेयर और इफ यू डोंट लाइक द टीचर. प्रोफेसर एक दिन मुझे देखा, हंसा नहीं है, मैं गुड मॉर्निंग बोला वैसे ही चला गया, इसलिए मुझे उनके ऊपर थोड़ा दूर. Either you don't like the teacher or you don't like the subject. All this should never happen. Why? You are under loss, right? You are under loss. Any subject, if you don't like, read that more. When I was in school, I was not liking social studies because I was not liking the teacher. मैंने उनको नाम दे दिया शूर्पणखा. मगर बाद में जब मुझे हाईएस्ट मार्क्स वो सब्जेक्ट में आया, वो टीचर मुझे बहुत प्यार किया, मुझे चॉकलेट का बॉक्स दिया. तब मुझे लगा ये टीचर शूर्पणखा इतना प्यार दे रहा है. बाद में मुझे पता चला शी इज़ ऑल्सो ए मदर, शी इज़ ऑल्सो इज़ अ सिस्टर, शी इज़ ऑल्सो इज़ अ वाइफ, शी इज़ ऑल्सो अ ह्यूमन बीइंग. मानव के साथ हमारा संबंध है, मानव के साथ. मेडिकल स्कूल इज़ नॉट अ वेटरनरी कॉलेज, राइट? Our connection is with a human being. He may be educated or not educated, but he is a human being. So you need to have a human touch, right? We need to have a human touch. We need to touch their heart before touching their mind. So we are missing there, in fact, to be honestly. Many hospitals, when we go, doctors will hardly give us 1 or 2 minutes here and there, because they have tons of patients. But who can make that up? We can make it up as undergraduates. We should make it up. सर ने बताया छुट्टी नहीं होता है आपको. पेरेंट्स को बोला आप बच्चे को फ्री छोड़ दो, 5 साल के लिए उन्होंने गोद ले लिया आपको. He has adapted you यार for 5 years. Which means, what is the commitment of Matrushri? Commitment is to make you a total doctor. So for you to become a total doctor, you should be devoted, you should be dedicated, you should be there. Mind somewhere else lost, we are missing. Then anxiety, stress, depression, fear, tension, all this mounts up. So when all these are there and you are also a student, the education goes less. हम सब यहाँ पर है, कुछ लोग बहुत खास डॉक्टर्स बन गया, खास स्पेशलिस्ट बन गए, बड़े बड़े लोग बन गए, हमारा ही गांव की बगल में ही है. कैसे वो बने? ऐसे नहीं कि उसको कुछ स्पेशल हेवन से कुछ कुरियर आता है खाने के लिए. वो भी हमारा जैसे दाल भात रोटली शाकी खाता है ना, वो भी हमारा जैसे ही खाना खाता है. मगर योर फूड विच यू ईट इज अ न्यूट्रिएंट विच यू नीड टू लिव.
But the converting of the food into nutrient is the way you think, the way you put inside your mind. You may waste that nutrients in stress, in anxiety, in fear, in tension, or you may use that energy in creating something unique, something special, something, matlab, we remember great people. You remember Shakespeare? आइंस्टाइन आपका पड़ोसी थे, क्रिकेट खेलते थे आप इनके साथ, कुछ खास छोड़ के गए, भगवान राम, भगवान कृष्ण, भगवान शिव शक्ति, भगवान महावीर, ऐसे बड़े बड़े लोगों का नाम हमको याद है, क्यों? कुछ छोड़ के गए। मातृश्री ऐसे एक संस्था है जहां आपको ह्यूमन टच दे रहा है। आई हैव नेवर कम टू दिस टाउन, ये गांव का नाम भी नहीं सुना था मैंने, बट कमिंग हियर जस्ट फ्यू मिनट्स अगो देयर इज डेफिनेटली अ पर्सनल टच। ऐसे लगता है मैं पहले यहाँ पर कभी आया हूँ, पहले भाई साहब को मिला हूँ। ऐसे नहीं लग रहा है कि भाई साहब अभी अभी परिचय हुआ, संजय भाई सब अभी अभी परिचय हुआ, हमारा नीरव भाई अभी परिचय हुआ, ऐसे नहीं लगता है। बिकॉज देर इज समथिंग हार्ट टू हार्ट टचिंग। यू शुड बी फ्री। जो टीचर आपको अच्छा नहीं लगता है उनके साथ बोलो, कैन आई गो फॉर अ टी विद यू? फैकल्टीज आर ओके इफ दे कॉल यू फॉर अ टी? हाँ, आपके साथ चाय पीऊँ, आपके साथ 2 मिनट बैठूँ, ऐसे बोलकर बात करिए ना उनसे साथ। क्यों? वो मन में वो बैरियर निकाल दो, पहले दिमाग में वो बैरियर निकाल दो, वो अवर्शन निकाल दो। व्हेन यू टेक दैट आउट, दिस प्लेस इज वेरी वेरी स्पेशली डन, वेरी वेरी स्पेशली डन। एक ही एक छोटा सा ये गीत बोलकर मैं आगे लेके जाता हूँ। कैन यू सिंग विद मी? कैन यू सिंग आफ्टर मी? छोटा हिंदी का गीत है, जोर से बोलना है। चंदन है भारत की धरती, पीछे आप नहीं बोल रहे, सो गया क्या? चंदन है भारत की धरती, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा हरि है। ये गीत बहुत लंबा है, एक ही स्टैंजा बोलता हूँ जो अच्छा है। हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जहाँ सिम्बे खिलौने। लाइफ इज फुल ऑफ लर्निंग, लाइफ इज फुल ऑफ लर्निंग। आना काली जाना काली, बीच में क्यों भारी भारी। बहुत लोगों को सिर बहुत गर्मी 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 होता है, ऐसे लगता है कि चाय का कुछ रख दिया, चाय अपने आप गर्म हो जाएगा सिर में, इतना गरम गरम रहता है। पेट गरम सिर ठंडा बोलता है, मगर उल्टा हो गया, सिर गरम पेट पता नहीं क्या हो रहा है। नौजवान हैं आप, सो इन द यूथफुल एज दे शुड नॉट बी आई लाइक दिस, आई डोंट लाइक दिस, वो मेरा दोस्त नहीं है, ये मेरा खास है, ऐसे नहीं होना चाहिए। पूरा 150 मेरा भाईबंद है, मेरा भाईचारा है, सबके साथ में रहना है। आई रिक्वेस्ट द चेयरमैन सर टू थिंक अबाउट दिस। वी शुड ऑल बिकम वॉलंटियर्स ऑफ द कॉलेज, ऑफ द हॉस्पिटल। डॉक्टर जैसे वाइट कोट पहनकर नहीं जाना है, वॉलंटियर बनकर जाना है। द मोर आई बिकम वॉलंटियर वॉलंटियर वॉलंटियर, मुझे इन्वॉल्वमेंट होएगा। झाड़ू मारने का भी वॉलंटियर, हॉस्पिटल में बैठने का भी वॉलंटियर, एंड पेशेंट के साथ क्या है सुनो ना, पहले सुनो ना। जितना आप पेशेंट को सुनेंगे 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 उतना हमारा दिमाग खोलेगा, क्या नया कर सकता हूँ मैं, what new can I do, what new we can initiate. This place is not just a medical college, much more than that. I would feel it is like a temple. I would feel it is your home. I wish you all the best. People who are here, definitely you are divinely blessed. Your parents are blessed. That is how you have a chance to be here. I wish you all the very best. God bless you. Jai Shri Ram. We are truly spellbound with your words. Students, did you observe
that you don't have to just be a doctor. You can also be a very good singer. You can also be a very good motivator. I'm sure everyone is very well motivated. And સરના મોટિવેટિંગ વર્ડ સાંભળીને પેલી એક કહેવત યાદ આવે છે કે હું ભીત ફાડીને ઉગેલો પીપળો છું સાહેબ, મને કુંડામાં ઉગવાની જરૂર નથી. બરાબર છે લેડીઝ એન્ડ જેન્ટલમેન? નાવ I'd like to invite Dr. Navneet Bhai Bodhar Sahib, who is the Chief Administrative Officer of MPK Bogra Medical College and Research Center. So please come on the dais for the vote of thanks. માતૃશ્રી કેડી પરવડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને માતૃશ્રી પીકે બોગરા મેડિકલ કોલેજના આ વ્હાઇટ કોટ સેરેમનીમાં પધારેલ તમામ મહેમાનો, માનનીય આ ચેરમેન શ્રી ડૉક્ટર બોગરા સાહેબ, પધારેલ તમામ ઉપસ્થિત દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આજના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી પધારેલ નામાંકિત ડૉક્ટરો, આજનો સોમવાર એટલે આજે ડૉક્ટર છે એની પાસે જમવાનો પણ ટાઈમ નથી રહેતો, છતાં આપણા માટે એ લોકો ટાઈમ આપ્યો એ ખૂબ ખૂબ એકવાર અભિનંદન પાઠવીએ આપણે. તેમજ મેડિકલ કોલેજના તમામ ફેકલ્ટી ડૉક્ટરશ્રીઓ જેઓએ ટૂંક સમયની અંદર આ મેડિકલ કોલેજના નિર્માણમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો અને સખત મહેનત કરી એમણે. તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, હોસ્પિટલ CEO સાહેબ, તેમજ પધારેલ તમામ ભાવિ ડૉક્ટરશ્રીઓ તેમજ એમના વાલીગણ. આ જે મેડિકલ કોલેજનું જે નિર્માણ થયું, તમે વાત નહીં માનો કે માત્ર 1.5 વર્ષની અંદર 5.5 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું. આનું માર્ગદર્શન આપણા ચેરમેન ડૉક્ટર ભરતનાથ અને અમારે યુવા ટીમ ખંભે તે ખંભો મિલાવી અને ટૂંક સમયની અંદર આવડા મોટા બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું. તે બદલ સમગ્ર યુવા ટીમ અને ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. આ જે વ્હાઇટ કોટ સેરેમની છે મિત્રો, એ વ્હાઇટ કોટ એટલે એપ્રોન શું છે? એપ્રોન એ વ્હાઇટ કોટ એ દર્દીનું આશાનું પ્રતીક છે. વ્હાઇટ કોટ માત્ર જ્ઞાન નથી, પણ દર્દીની કરુણા, દર્દીની આશા અને દર્દીની ફરજ માટેનું તમારું પ્રતીક છે. માટે તમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે ખૂબ ખૂબ આભાર. બીજું, બોગરા સાહેબ આજે જ મને વાત કરી, મેં પૂછ્યું, મેં કીધું સાહેબ સક્સેસફુલ ડૉક્ટર કઈ રીતના બને એમ? તમે તો સાહેબને ઘણા વર્ષ પ્રેક્ટિસ કરી એટલા ડૉક્ટર છે. એટલે બોગરા સાહેબ અને કામાણી સાહેબ એવું કીધું મને કે સક્સેસફુલ ડૉક્ટર એટલે કે દર્દીની બધી વાત સાંભળે પૂરેપૂરી, એટલે સમજવું કે સક્સેસફુલ ડૉક્ટર બનશે. આભાર. થેન્ક યુ. So ladies and gentlemen, we stand in a country which is respected by the whole world. Our Prime Minister Dr. Shri Narendra Bhai Modi has made us proud in immense ways. So let us show our respect back to him and back to our country by standing for the national anthem. Thank you, ladies and gentlemen. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. વચ્ચે એક એવા વ્યક્તિ છે, એવા મોટિવેશનલ સ્પીકર છે કે એનાટોમી તો એમનું, જેમને કહું ને કે એનું સેકન્ડ કે થર્ડ ચોઇસ છે, બિકોઝ એનું ફર્સ્ટ, એની પહેલી આવડત તો મોટિવેશન કરવાની છે, સારું બોલવાની છે, છોકરાઓને ઇન્સ્પાયર કરવાની છે. એન્ડ આઈ હેવ ઓલ્સો બીન હિઝ સ્ટુડન્ટ. He is the professor and head of anatomy department, Dr. S.P. Rathod sir. Sir, could you please come on the dais and share some motivating thoughts with our young leaders of tomorrow?
એકચ્યુઅલી એવું છે ને, હું એક પર્સનલ વાત કહું ને તો સાહેબ પીડીયુ મેડિકલ કોલેજમાં હતા, સાહેબ ઘણી કોલેજીસમાં હતા, પણ હું જ્યારે સ્ટુડન્ટ હતી, હું જ્યારે રેસિડેન્ટ હતી, ત્યારની સરના વર્ડ્સને અને સરના ઇન્સ્પિરેશનને મનમાં લઈને ફરું છું. આજે 2-4 શબ્દો તો સરના જ મેં યુઝ કર્યા છે, અને આઈ એમ શ્યોર સર તો કેટલાઓને મોટિવેટ કરતા હશે. મી એન્ડ લેક્સ લાઇક અસ have been motivated by sir. Sir, please come on the dais and share your thoughts and motivate these young minds. Good morning. આવી રીતે બોલશો ને તો MBBSની ડિગ્રીમાંથી M અને B કટ થઈ જાય છે. ફરીથી ચાન્સ આપું છું. એક કેચ ડ્રોપ થઈ જાય, સમજ્યા, તો આખો કપ ડ્રોપ થઈ જાય, આખો ગોલ ડ્રોપ થઈ જાય. ગુડ. અલા વુમન રમવા ગઈ છે. ગઈકાલે ભારત પાકિસ્તાનનો મેચ હતો, હે જીતી કે ના જીતી? ફરી એકવાર ગુડ મોર્નિંગ. 3 વાર એટલા માટે બોલાયું કે આજુબાજુવાળા સૂઈ ગયા હોય તો જાગે, અને જે સૂતા છે જાગે, અને બાજુવાળાને એમ કે તું જાગેલો છો. દોસ્તો, મને 33 વર્ષ થયા છે અહીંયા આવીને એનાટોમી ભણાવવાનું, એટલે મને ઊંઘમાં તમે ઉઠાડો ને તો ડેડ બોડી એટલે મારા માટે લિવિંગ બોડી. હું પહેલી વાર ડૉક્ટર બની અને ગામડામાં ગયો ને તો મને કે સાહેબ આ ક્વાર્ટરમાં નહીં રહેવાનું, આમાં ભૂત થાય છે. મેં કીધું ભૂત થાય છે એટલે જ રહેવાનું. આને શું કહેવાય? શું કહેવાય? કરેજ. જો ડર ગયા સમજો મર ગયા નહીં, પહેલા ઘર ગયા ને પછી મર ગયા. દોસ્તો, મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ ડૉક્ટર સુરેશ રાઠોડ. મેં MP શાહ મેડિકલ કોલેજમાંથી તમારી જેમ જ જર્ની સ્ટાર્ટ કરી હતી. પહેલા દિવસે અમને કોઈ પૂછતું નહોતું, અને અમે અમારી જાતને પૂછતા હતા કે અમદાવાદ જેવું સારું સિટી છોડી અને હું જામનગરમાં ભટકવા આવ્યો. લેક્ચર ચાલુ થાય, બહુ મજા આવતી. કોને સમજાય ને? સર્વે વિદ્યાર્થીઓ જે નીટની એક્ઝામ પાસ કરીને 12માની, ઘણા બધા વિદ્યાર્થીઓ, એક મને પેલું 3 ઇડિયટ્સ મૂવી યાદ આવતું હતું કે કેટલા બધા એપ્લિકેશન્સ હતા, અને જે અમુક સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ હતા જે લોકો આજે મેડિકલ સાયન્સમાં એડમિટ થયા છે. તો સર્વે સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદિત કરું છું, અને અમારી આમ MP KB મેડિકલ કોલેજમાં આપ સર્વેને સ્વાગત કરું છું. મને મારો ફર્સ્ટ ડે યાદ આવે છે. દેટ વોઝ 3rd સપ્ટેમ્બર 1993. આ જ પ્રકારે BJ મેડિકલ કોલેજમાં હું એક ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં મારું ફર્સ્ટ MBBS સ્ટાર્ટ થતું હતું અને બેઠો હતો. ગુજરાતી મીડિયમમાંથી આમાંથી ગુજરાતી મીડિયમમાંથી કેટલા આવે છે? એટલે મેજર ચંક ઓલમોસ્ટ 50%, બાકીના બધા ઇંગ્લિશ મીડિયમ, તો 50% જેવો ચંક લગભગ ગુજરાતી મીડિયમ છે. હું પણ ગુજરાતી મીડિયમમાં હતો, અને લગભગ અમારી વખતે તો 90% ચંક વોઝ ફ્રોમ ધ ગુજરાતી મીડિયમ. ઓનલી 10-15% બધા પેલા 3 ઇડિયટ્સનો પેલો બોલતો હોય, જે ડેફિનેશન આપતો હોય, એવા વિદ્યાર્થીઓ 10% હતા, બાકી 90% ગુજરાતી મીડિયમ હતા. એટલે શરૂઆતના 2-1 મહિના લગભગ ખૂબ જ તકલીફ પડી હતી. મને યાદ છે કે મારો મિત્ર અને હું લગભગ ત્રીજી બેન્ચ ઉપર બેઠા હતા. ફિઝિયોલોજીનું લેક્ચર ડૉક્ટર ભટ્ટ સર, હી ઇઝ નોટ નાવ ઇન ધ વર્લ્ડ, હી વોઝ ટેકિંગ લેક્ચર ઓફ બ્લડ. એટલે ચોમાસાનો સમય હતો, બહાર વીજળી થતી હતી, ખૂબ જ વરસાદ પડતો હતો, અને ગુજરાતી મીડિયમમાંથી આવેલા એટલે પેલા સર જે બોલતા હતા બહુ કાંઈ મગજમાં જતું નહોતું. તો મારો મિત્ર એમ કહેતો હતો કે આ વીજળી પડે અને આખી કોલેજ નષ્ટ થઈ જાય ને તો મજા આવે એમ. એટલા બધા ફ્રસ્ટ્રેટ, દેટ વોઝ ડ્યુ ટુ ધ મીડિયમ. પણ મને લાગે છે કે આફ્ટર 6 months થોડા 2-3 મહિના એવું લાગ્યું કે પેલા ઇંગ્લિશ મીડિયમવાળા બોલીને બધું પૂછતા અને જવાબ આપતા અને બધાને ગણગણતા જોતા.
પણ આફ્ટર 6 months પહેલી એક્ઝામમાં થોડું એવું થયું કે ઇંગ્લિશ મીડિયમ્સ વેર ટોપર, અને પછી આફ્ટર 6 monthsથી બધી એક્ઝામમાં મેં જોયું કે લગભગ ગુજરાતી મીડિયમ હેઝ ડન ધ ક્રોસ ઓવર. સો મારે ખાસ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સને કહેવાનું છે કે જરાય ચિંતા નહીં કરતા. 2-1 મહિના સુધી તમને થોડો લેંગ્વેજ પ્રોબ્લેમ લાગશે, પછી તમને બધું જ સેટ થતું જશે. થોડુંક ઇંગ્લિશ મીડિયમમાં ડિક્શનરી, મેડિકલ ડિક્શનરી વગેરે જે આવે છે એનો યુઝ કરજો. અધર જે જનરલ ડિક્શનરીનો પણ યુઝ કરજો કે જેથી તમને બુક્સ રીડિંગ અને લેક્ચર્સમાં થોડું સારું લાગે. મારે એક નાનકડી વાત ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે કરવી છે. એક આડમંડ હિલેરી, કોણ જાણે છે? હુ ઇઝ દેટ પર્સન? યા, એ તમે તો બધા પ્રોફેસરો છો. એડમંડ હિલેરી એકવાર જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે સૌથી પહેલી વાર જાય છે. ખૂબ તોફાન હોય છે, થોડો ઘણે પહોંચી અને પાછો ઈ કમ બેક, અને આવી રીતે લગભગ 2 થી 3 વાર થાય છે. અને પછી એ માઉન્ટેનની સામે જોઈને એવું કહે છે કે એક સેન્ટેન્સ વર્ડ ટુ વર્ડ હું તમને કહીશ, મારી પાસે છે. એ અનસક્સેસફુલ રહે છે 2 થી 3 વખત, પણ એ એવરેસ્ટ, એની ઈચ્છા હતી કે મારે ગમે તે થાય માઉન્ટ એવરેસ્ટ સર કરવો જ છે. અને ત્યારે એ માઉન્ટેન સામે જોઈને એવું કહે છે કે માઉન્ટેન, આઈ વિલ કમ બેક એન્ડ કોન્કર યુ, બિકોઝ એઝ અ માઉન્ટેન યુ કેન નોટ ગ્રો, બટ એઝ અ હ્યુમન બિંગ આઈ કેન ગ્રો. તો દરેક ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે મારે ખાસ કહેવું છે કે હ્યુમન બિંગ કેન ડૂ એનીથિંગ. એટલે બધી જ વસ્તુ તમે કરી શકશો, બધું જ સમજાશે, ધીમે ધીમે બધું જ ફાવશે. અને 12મામાં જે આવ્યા છો એનાથી થોડુંક વધારે છે, કારણ કે તમારું જે ત્યારનો સિલેબસ છે એ થોડો લિમિટેડ સિલેબસ હતો. 2 કદાચ પુઠ્ઠાની વચ્ચેની જે બુક્સ હતી એ તમે રટણ કરતા હતા. નાવ યુ આર કમિંગ ઇન અ વેરી વાઇડ સબ્જેક્ટ, એટલે દેર આર નો લિમિટ્સ. એટલે એ વસ્તુને ધીમે ધીમે કરતાં તમે અડેપ્ટ કરતા જશો. માય બેસ્ટ વિશિસ ટુ યુ, ઓલ ઓફ યુ. સર્જરીનો પન્નો તો તમને લગભગ 2nd યરથી પડશે, ત્યારે અમે લોકો એઝ અ પ્રોફેસર આવશું. પણ અત્યારે તમારે જે બેઝ છે, એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, આપણા સરસ બધા સિનિયર ફેકલ્ટીઝ અહીંયા બેઠા છે અને ખૂબ સારી ફેકલ્ટી છે. એ તમને આખો બેઝ, જે આખી જિંદગી તમને દરેક, તમે સર્જન થશો, ફિઝિશિયન થશો, ક્યાંય પણ તો એનાટોમી ફિઝિયોલોજીનો જે પાયો તમારો મજબૂત હશે તો મેડિકલ સાયન્સના કોન્સેપ્ટ્સ તમારા ખૂબ જ ક્લિયર રહેશે, જે તમને આખી લાઈફ લોંગ મેડિકલ પ્રેક્ટિસ કે એકેડેમિક પ્રેક્ટિસમાં કામ લાગશે. તો માય બેસ્ટ વિશિસ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ. સર, ખરેખર એક બહુ પ્રેક્ટિકલ વાત કરી કે એડમિશન તો બહુ સરસ મળી જાય છે બધાને, પણ પછી લેંગ્વેજનું બેરિયર એવું છોકરાઓ મનમાં લઈને બેસે છે. હકીકતે બેરિયર હોતો નથી, કારણ કે MBBS ઇઝ, મેડિકલ સાયન્સ ઇઝ જસ્ટ અ ફિલ્ડ ઓફ પ્યોર નોલેજ. તમારું શો કેવો, તમારું પ્રેઝન્ટેશન કેવું, તમારી લેંગ્વેજ કેવી, તમારા કપડાં કેવા, ઇટ ડઝ નોટ મેટર. કારણ કે તમે કોઈ પણ ફિલ્ડના લીડર જોશો, દેશના કે વર્લ્ડના ટોપ કાર્ડિયો સર્જન જોશો, કે ન્યુરોસર્જન જોશો, કે કાર્ડિયોલોજિસ્ટ જોશો, કે સર્જન જોશો, એવું જરૂરી નથી કે બધા ઇંગ્લિશ મીડિયમના જ છે, બધા યુએસના જ છે, બરાબર છે? કે ઇન્ડિયાના પણ તમે જેટલા લીડર છે એ તમે જોશો, તમારી પાસે છે જ ગૂગલ અને ChatGPT. હવે આમાં યુઝ કરી લેજો. હવે એ ખોલીને જોઈ લેજો કે ઇન્ડિયાના જે ટોપના કાર્ડિયો સર્જન છે, કે ન્યુરોસર્જન છે, કે ટોપ યુરોલોજિસ્ટ છે, એ શું બધા ઇંગ્લિશ મીડિયમના જ છે? એ શું બધા એમ્સ દિલ્હીના જ છે? ના. મારે તો સાહેબ એવું છે ને, આગ્રહ ડીન સાહેબ, કે મારે આવતા 10-15 વર્ષ પછી એક ઇન્ડિયાનો ટોપ કાર્ડિયો સર્જન અહીંયાથી બનાવવો છે. બનશે કે નહીં સાહેબ? બરાબર ને? To begin the white coat ceremony, first I'd like to invite the esteemed, the respected Dean of the MPK Bogra Medical College and Research Center, Dr. Ramesh Kacharia sir. Sir, please come on the stage. Please, તમારા ફ્રેન્ડ્સ હોય, ના હોય, સ્ટ્રેન્જર્સ હોય, ફ્રેન્ડ્સ ટુ બી હોય, એક હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ચાલુ. સેરેમની છે, આપણે શરૂઆતમાં એક હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ આપીએ.